યલોકના કાર્યો સકલ સહેજે ફળે છે તપ થકી. ભવજીવનમાં ભટકવાનો ભય ટળે છે તપ થકી. આ જન્મમાં છે મુક્તિ એવું જાણતા તીર્થન કરો. તપમાં છુપાયો છે અજબ આનંદનો અમૃત જરો. મલ રહિત કંચનને કરે છે જેમ અગ્નિ તપાવીને. મનમાં ઉગાડે શાંતિ અનુપમ તપ ક્ષમા ગુણ વાવીને. વિઘ્નો ટળે તપ ગુણ થકી તપથી વિકારો ઉપસમે. એ હોય ગણને તેમને તપ જેન ધર્મ નામ નારવે. જ્યાં બ્રહ્મચર્યમ છે અને શ્યાં શ્રી જીવેશ્વર પૂજન છે. શુદ્ધ તપ આવો કરે એને હજારો નમન છે. તપ રોગ નાશક ભવ વિનાશક લક્ષ્મી વર્ધક છે અને ઉપયોગી ઇન્દ્રિય દમન માને દૈવી તત્વ આકર્ષણે. જે ઋષિ પ્રભુના 400 ઉપવાસ ઇતિહાસે અમર. ભાર ધનનો જય વસ્યો શ્રી હીર વિભુના હોઠ પર. દીક્ષા વિલાસી શિવકુમારે જીવનભર આનંદ કર્યા. એ સુંદરીએ વર્ષ 60,000 આયમ બિલ કર્યા. સાધુ જીવન સાવક જીવનમાં મુખ્ય તપ આચાર્ય છે. અટકે અસદ ઈચ્છા સતત આ એક તપનો સાર છે. વંદન તપસ્વી સદા વંદન સદા હરિહાઈંગ પયાઈંગ જાય ચાલ્ય કમલ મધ્યમી ચિરી સિદ્ધ સત્તમાહ પં ઉત્તમં કિંપિ જંપે. યત્પૂર્વાર્જિત કર્મ શૈલ પુલિસાં યત્કામદાવાનલ જ્વારાજાલજલં યદુગ્રકર્ણં રામાહિમંત્રાક્ષરં. યત્પ્રત્યુગતમા સમૂહ દિવસં યલ્લબ્ધિલક્ષ્મીલતા મૂલં તદ્વિવિધં યથા વિધિતઃ कुर्वीत वेत स्पृह। अरंतार के वासी अरिहंत आदि नवकल में श्री सिद्धचक्र भगवंतनी विशिष्ट कोटिनी आराधना उपासना અને સાધના માટેના શાશ્વતી હોળીના મહામંગલકારી દિવસો જોત જોતામાં પૂર્ણ થવા આવ્યા। આજે એનો અંતિમ દિવસ, પણ કાંઈ હકીકતમાં આજે અંતિમ દિવસ છે નહીં, કારણ કે આ નવકલની આરાધના માત્ર કાંઈ વર્ષમાં 2 વાર જ કરવાની છે, 9 દિવસ એવું નથી, દરરોજ કરવા યોગ્ય છે। આ 9 દિવસ તો વિશેષ પ્રકારે કરવા યોગ્ય છે, પણ યથાશક્તિ યથા સમય તો દરરોજ નવપદની આરાધના કરવા યોગ્ય છે। સંક્ષેપમાં દેરાસરમાં તમે 9 પંચીનો ઘટો હોય ને એની તમે પૂજન કરો તો એ પણ એ રીતે પણ સંક્ષિપ્ત વડે આરાધના થઈ। બાકી કેટલા આત્માઓ એવા હોય છે આજે એ દરરોજ વાસક્ષ દેવા સાધુ સાધી ભગવતો પણ અમારા આત્માઓ લગ્ન કરે છે બધા। એ યંત્ર હોય તાંબાનું હોય ક્યારેક ચાંદીનું હોય અને એ યંત્ર ઉપર વાસક્ષ દેવના મંત્રોચ્ચાર કરવા ભૂલવા રોજ પૂજન કરતા હોય છે। એમ દરરોજ વ્યાખ્યાની અંતરે જેમ
સંક્ષેપમાં ચિત્તચક્રની નવકનું પૂજન થાય છે. એવી રીતે દરરોજ કરનારા પણ ઘણા બધા ભાગ્યશાળીઓ હોય છે. એટલે આ નવપદની આરાધના એ તો આજીવન ચાલુ રહેવી જોઈએ. કારણ કે આપણે જોઈ ગયા નવપદ એટલે બીજું કાંઈ શું દેવ શું ગુરુ અને શું ધર્મ, અથવા હજી એક જ તત્વમાં સમાવેશ કરવો હોય તો શું નવપદ એટલે શુદ્ધ આત્માની ઉપાસના, આપણા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની આરાધના અને ઉપાસના છે. એટલે દરરોજ અને ડગલે પગલે દિવસે રાત્રે અંદરમાં નવપદનું સ્મરણ અથવા તે પ્રસંગે કોઈને કોઈ નવપદની એકાદ પદની પણ વિશિષ્ટ આરાધના એ ચાલુ આપણા જીવનમાં રહેવી જોઈએ. તો આજે છે છેલ્લું સમ્યક તપ પદ. પહેલા પદ જે પહેલું હોય એની પણ વધુ મહત્વ હોય અને કાં સાવ છેલ્લેથી પહેલું હોય એનું પણ અપેક્ષાએ વધુ મહત્વ હોય છે. તો અહીંયા નવપદમાં સમ્યક તપ પદની આજે આરાધના છે. અને ઘટો સિદ્ધકરણો એમાં વચમાં અહીંયા ઉપર સિદ્ધ, આ બાજુ સમ્યક દર્શન, આ બાજુ સિદ્ધ પદની બાજુમાં છે સમ્યક તપ પદ. એટલે સિદ્ધ દશા પ્રાપ્ત કરવી હોય તો એને માટે તપ એ ખરેખર એક અમોઘ ઉપાય છે. તપથી કર્મની શું થાય? નિર્જરા થાય. આપણા જીવે અગ્નિ ભવોમાં જે કાંઈ પણ અજ્ઞાન અવસ્થામાં કર્મો બાંધ્યા છે, મોહની આડી 8 પ્રકારના કર્મો, તો એ કર્મો જ્યાં સુધી ખપેલી નાશ ન પામે સંપૂર્ણપણે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. છેલ્લે તો પુણ્ય પાપ તો પકે પણ પુણ્ય કર્મને પણ પાવા પડે. એક પણ કર્મ પૂજલ જ્યાં સુધી આત્મા ઉપર બાકી હોય, પરમાણુ જેટલો એક પૂજલ પણ ત્યાં સુધી મોક્ષ થાય નહીં. અને કર્મ કપાવવાની પ્રક્રિયાને નવ તત્વમાં કયું તત્વ ગણાવ્યું છે? કર્મ કપે એટલે કર્મ કયું તત્વ? નિર્જરા. નવ તત્વના નામ તો આવે ને બધાને? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સંવર્ગ, નિર્જરા, નંદ અને મોક્ષ. નિર્જરા એટલે કર્મનું આત્મા ઉપરથી ખરી પડે. કર્મ પૂજલો, કર્મ વર્ણના પૂજલો આત્મા ઉપર એક એક પ્રત્યેક આત્મદેશ ઉપર અનંત કર્મ વર્ણના પૂજલો ચોટેલા છે. અને એ ખરી પડે તો એને નિર્જરા કહેવાય. આંશિક રીતે ખરી ત્યારે નિર્જરા, અને સંપૂર્ણપણે ખરી પડે એટલે એને કહેવાય પછી મોક્ષ અવસ્થા તમારી. તો કર્મની નિર્જરા માટે સચોટ શ્લોક ઉપાય હોય તો એ તપ છે. અને તપ પણ પાછું કેટલા પ્રકારનું છે? મુખ્યત્વે 2 પ્રકાર. દરેકના પેટા 6 પ્રકાર. એટલે સદુ 12 પ્રકાર થાય. બરોબર? 6 પ્રકારનો બાહ્ય તપ અને 6 પ્રકારનો અભ્યંતર તપ. કોણ બોલશે નામ? 6 પ્રકારના બાહ્ય તપના નામ કેટલાને આવડે? બંને પ્રવીણભાઈ નથી. બોલો પ્રવીણભાઈ. અનુસર, ગુણોદરી, વૃત્તિ, સંચય, રસ ત્યાગ, કાય ક્લેશ અને સંલીનતા. અને 6 પ્રકાર આભ્યંતર તપના કોણ બોલશે? ભરતભાઈ બોલશો? નરેન્દ્રભાઈ, મનસુખભાઈ, કોણ બોલશે? બોલો પંકજભાઈ. શાયરજી, વિનય, વ્યાવટ, સ્વાધ્યાય, જ્ઞાન અને કાયોત્સર્ગ. હવે વચ્ચે અટક્યા વિના 6 પ્રકાર બાહ્ય તપના કોણ બોલશે? આ બાજુ વચ્ચે શ્વાસ નહીં લેવાનું છે. નોન સ્ટોપ બોલો. જો અટક્યા કોણ નહીં? ભલે બોલો, ફરીથી બોલો. કોણ બોલશે? બીજું કોઈ બોલશે? હા બોલશો? બોલો. પહેલેથી અનુસરથી. બાહ્ય તપના 6 પ્રકાર. ફરી એકવાર. ચાલો હવે અભ્યંતર તપના 6 પ્રકાર અનુસાર આવી રીતે આવડવા જોઈએ. હવે કોણ બોલશે? હવે બારે એક શ્વાસ ફાવશે? ટ્રાય કરો. પેલા શ્વાસ લઈ લેવા પછી बरोबर. कितना है
નાચા કે નાચા આવી રીતે કડકડાટ આવડવા જોઈએ, લચકા ખાતા ખાતા નહીં. પ્રેક્ટિસ કરજો જરા, બરોબર. તો 12 પ્રકાર છે. તપનો પહેલા જનરલ રીતે તપનો મહિમા સમજી લઈએ. જે શરૂઆતમાં સંસ્કૃતમાં શ્લોક બોલાય અને એમાં શું કહ્યું, કર્મ કેવું છે એટલે એવી કેટલીક ઉપમાઓ પણ આપવામાં આવી. યત પૂર્વાર્જિત કર્મ શૈલ કુલિશમ. કુલિશ એટલે વજ્ર, ઇન્દ્રનું હથિયાર વજ્ર હોય, જે મોટા મોટા પર્વતોને પણ ભેદી શકે એવી તાકાત એનામાં હોય. તો કયા પર્વતોને તોડે છે આ સફેદ તપરૂપી વજ્ર? પૂર્વાર્જિત કર્મ શૈલ. પૂર્વના અનેક ભવોમાં અર્જિત એટલે કમાય એકઠા થયેલા કર્મરૂપી શૈલ એટલે પર્વત, એને તોડવા માટે કુલિશ એટલે વજ્રની ગરજ સારી. કર્મ અથવા સુરંગ કહીએ ને, આજની ભાષામાં સુરંગ, મોટા મોટા પર્વતો હોય અને એમાંથી ટ્રેન પસાર કરવાની, રસ્તો કરવા, અનાવનો ટ્રેક, તો પછી પર્વતને તોડવું પડે, સુરંગ તોડે, ધડાકો થાય અને તૂટે. તો કર્મના તોતિંગ પહાડોને તોડવા માટે આ 12 પ્રકારનો સમ્યક તપ એ વજ્ર અથવા સુરંગની ગરજ સારી છે. પછી યત કામ દાવા નલ જાલા જાલ જલન. કામ રૂપી દાવા, કામની ઈચ્છા હોય, પાંચે ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાની અનેક પ્રકારની ઈચ્છાઓ, એને દાવાનળની ઉપમા આપી. જે જીવને બાળે છે, જ્યાં સુધી ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી ક્યાંય ચેન પડે નહીં, જીવ આખું વ્યાકુળ રહ્યા કરે. અને કદાચ ઈચ્છા તો પૂરી થઈ તો પછી નવી નવી ઈચ્છા પણ ગયા જ કરતી હોય. જે દાવાનળની ઉપમા આપી, કામરૂપી દાવાનળ એને શાંત કરવા માટે કામ જ્વાલા, દાવાનળ જે જ્વાળાઓ, એને જ્વાળાઓનો ઝાડ એટલે સમૂહ, એને માટે જ્વાલા જલ જલ એટલે પાણી અથવા પુષ્કરાવૃત વેગની ગરજ વાળી દાવાનળને આ બંબાવાળા જે ઓલા પિચકારીઓમાં આઈથી કામ ના જંગલી આને ઉપરથી પુષ્કરાવૃત વેગ મારી ખાંડી હશે ત્યારે દાવાનળ શાંત થાય. તો આ અનેક પ્રકારની ઈચ્છાઓ રૂપી દાવાનળની જ્વાળાઓના સમૂહને શાંત કરવા માટે પુષ્કરાવૃત વેગની ગરજ કોણ કરે છે? 12 પ્રકારનો સમ્યક ઈચ્છા રોધે સંબરી. તપનો રિઝલ્ટ શું આવવું જોઈએ? મુખ્ય ફળ આપણા જીવનમાં ઈચ્છાઓ સમજી જોઈએ. અપ્રશસ્ત ઈચ્છાઓ સમે, પછી આગળ જતા ધીરે ધીરે પ્રશસ્ત ઈચ્છાઓ પણ ઓછી થતા થતા એક દિવસ સમય એવો પણ આવે કોઈ ઈચ્છા ન હોય, મન બિલકુલ ઈચ્છા રહી થઈ ગયું હોય, ત્યારે આત્માનો અનુભવ થાય. જ્યાં સુધી ઈચ્છા થયા તો મોક્ષ સુધાની ઈચ્છા પણ સમી જાય. પછી તો કેવળ જ્ઞાનની ઈચ્છા, બધી ઈચ્છાઓ સમી જાય, કારણ કે એ અહીંયા અનુભવ થતો હોય. મોક્ષની વાનગી અહીંયા જાણે અનુભવતો હોય એટલે તમામ ઈચ્છાઓ સમી જવી જોઈએ. વર્ષોથી જે પણ ભાગ્યશાળીઓ તપ કરી રહ્યા છો ખૂબ ખૂબ અનુમોદનીય છે, પણ સાથે સાથે આત્મનિરીક્ષણ કરવાનું છે. પછી વર્ષી તપ કરતા હોઈએ, વર્ધમાન તપ કરતા હોઈએ, નવપરની ગોળીઓ કરતા હોઈએ, બીજી પણ અનેક નાની મોટી તપસ્યાઓ કરતા હોઈએ, રિઝલ્ટ શું આવવું જોઈએ? આપણા જીવનમાં ઈચ્છાઓ ઘટતી જવી જોઈએ. જે હશે તે ચાલશે, ફાવશે, નપશે, જેવું હશે તેવું ચાલશે, ફાવશે, નપશે. બરાબર જે આપણે આવી સ્થિતિ અમુક પ્રકારની જોઈએ અને એમાં જરા ફેરફાર થાય તો મગજનો પિત્તો કમાન છટકે, ઓજર ફાટે. તો સમજવું કે હજી તપ બરાબર પરિણમ્યું નથી, તપનું હજી ન થયું છે. ગુસ્સોને ક્રોધ જેવા આવતો બહુ, સમજવું કે તપ હજી બરાબર પચ્યું નથી. જેમ જેમ જીવનમાં તપ આત્મસાત થતો જાય તેમ તેમ જીવ ઠરતો જાય, શાંત બનતો જાય, વિકલ્પો પણ ઘટતા જાય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એમની ક્ષમતા અખંડ રહે. તો ક્ષમતા અને ક્ષમા એ તપનું શું છે? આભૂષણ છે. અને ક્રોધ એ તપનું અજીર્ણ છે. તપસ્વી આત્માઓની બહુ મોટી જવાબદારી હોય છે. પોતાના જીવનમાં કદાચ પૂર્વજન્મના સંસ્કારોના કારણે કદાચ કશાય હોય, ક્રોધારિત કશાયો, પણ હવે ઉત્તરોત્તર ઘટવા જોઈએ. નહીં તો તપસ્વી જો બહુ ક્રોધ કરતો હોય એને જોઈને કેટલાય અજ્ઞાની આત્માઓ ક્યારેક બોલી પણ નાખે, ધૂળ પડે એના તપમાં. એક બાજુ તપ કરે ને બીજી બાજુ કશાય ક્રોધ તો કશો તો કેટલું બધું છે જુઓ તો. એના કરતાં આપણે સારા હવે કાંઈ પાસે ચોરિયારી કરતા નથી અને એ રીતે પોતાનું પ્રમાણ એને છાવા પાસે બચાવ કરવાનું બહાનું કેટલાય અજ્ઞાની જીવોને મળી જાય. આવું ન કરે એટલા માટે જે આત્માઓ વિશિષ્ટ તપ કરતા હોય એની ખાસ જવાબદારી હોય કે પોતાના જીવનમાં કશાયો ઘટે એનો ખાસ લક્ષ્ય રાખવો જોઈએ. જો તપસ્વી આત્મા સંતાપશીલ હોય તો તપની કરે અને જોઈને અનેક જણા અનુભવના દ્વારા પણ ધર્મ પામી થાય.
તપ કરીએ સમતા રાખી ઘટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. અને ધારો કે હવે કોઈ આત્મા તપ કરે છે છતાં એના જીવનમાં કદાચ પૂર્વજન્મોના સંસ્કારોને કારણે ક્રોધાદિક કશાય કદાચ વિશેષ પ્રમાણમાં પણ ક્યારેક દેખાય તો બીજા આપણે સમજુ આત્માએ નેગેટિવ વિચારવું જોઈએ નહીં, બલકે પોઝિટિવ વિચારવું જોઈએ કે ભાઈ કશાય તો કોના જીવનમાં નથી. એ સવાલ છે. જન્મ દશામાં કશાય હોવા સ્વાભાવિક છે અને એ પણ પૂર્વજન્મોના સંસ્કાર હોઈ શકે, પણ છતાં એવો આત્મા પણ કશાયને પર્વત રહેલો આત્મા પણ આજે આપણા માર્ગે મળ્યો છે એ ખરેખર બહુ અનુમોદનીય છે. એ રીતે પોઝિટિવ વિચારવું જોઈએ. એ જીવ ટૂંકો નાનકડો પણ તપ કરી શકતો નથી, જ્યારે આ ભાગ્યશાળીઓ કોઈ નાનકડી ઉંમરમાં અને કોઈ વયોવૃદ્ધ ઉંમરમાં પણ મોટી તપસ્યાઓ કરી રહ્યા છે, તો એની ભરપેટ અનુમોદના કરીશું તો આપણા પર તપના અંતરાય તૂટશે. આપણા જીવનમાં પણ વિશિષ્ટ તપસ્યાઓ કરવાની શક્તિ આવશે. જુઓ ભાગ્યશાળી લાભાર્થી પરિવારમાંથી નરેન્દ્રભાઈ, મને જાણવા મળ્યું ભૂત પછી 67 હોય સંગીતમાં ભેટ કે ચારિત્રના 70 ભેટ વગેરે હોય, તપના આજે કેટલા 50 ભેટ, જ્ઞાનના 51 ભેટ, એટલા બધા ખમાસમણા, એટલે 72 વર્ષની 70 વર્ષની ઉંમરે ઊભા ખમાસમણ વગેરે પૂરા આપે છે. બરોબર, ઔષધમાં ઊભા કરે છે. આ પૂરો જન્મમાં તપસ્વીઓની અનુમોદના અને ભક્તિ કરી હશે અને અત્યારે પણ કરી રહ્યા છે, તો એના પરિણામ સ્વરૂપે આવી શક્તિ મળે. અને કોઈ યુવાન જીવન છતાં બેઠા કરે બધું, તો એનું કારણ પૂર્વજન્મમાં તપસ્વીઓની ભક્તિ વગેરે કરી નથી. એટલે તપસ્વીઓની તો ભરપેટ અનુમોદના કરવી જોઈએ. ભૂલે છે કે કોઈ તપસ્વીની ટીકા નિંદા જો કરી તો આપણા જીવનમાં તપ થવું બહુ દુર્લભ બની જશે. નૌકાસુર ચોર્યા જેવો પણ ઘણી વાર નથી. ચૈનિક મહારાજા ભગવાને કહ્યું એક દિવસ કહી શકે નૌકાશી તો નરક પ્રળય સામે ખોટું પ્રલોભન હોવા છતાં પણ ભાવથી એક નૌકાશી જેવું તો પણ કરી શકતા નહોતા. માટે ત્યારે પણ કોઈ તપસ્વી ટીકા નિંદા કરવી નહીં. થઈ શકે તો ભરપેટ અનુમોદના અને બહુમાન વગેરે કરવું જોઈએ. તપસ્વી આત્માઓને પીરસવાનો લાભ પણ લેવું જોઈએ. લ્યો છો કે નહીં? કેટલા લ્યો છો બધા મને ખબર નથી. ભલે બીજા પીરસનારા હોય પણ આપણા કાર્યકર્તા વગેરેના કર્મચારીઓમાં પણ આપણે લાભ લેવા માટે કડાકડી કરવી જોઈએ. હું લાભ લઉં. જો ઇન્દ્ર મહારાજે ભગવાને મેરુ પર્વત ઉપર લઈ જવા માટે પોતાના જ 5 વિભૂતિને બધો લાભ પોતે લે છે. એ તો અસંખ્ય કરોડો દેવતા હોય, ઈશારો કરીને પડાપડી થાય, ત્યાં પણ પ્રશસ્ત લોક છે કે હું આ લાભ લઉં. એની રીતે આવું મોકો કરે કે ઝડપી લેવું જોઈએ. કેટલા આત્માનો પોતાનો તપ ચાલતો હોય અને છતાં પોતે વેદાસને ભક્તિ વગેરે પણ કરતા હોય. સમય શિખરના ચાતુર્માસની અંદર સાહેબજીએ ભાવના વ્યક્ત કરી કે 24 તીર્થમ 20 તીર્થંકરો માસક્ષમણ કરીને મોક્ષમાં પધાર્યા છે, તો આપણામાંથી 20 માસક્ષમણ થાય તો સારું. 20 ને બદલે લગભગ 24 થઈ ગયા માસક્ષમણ. અને એની અંદર સ્વયં માસક્ષમણ કરનારા એવા આત્માઓ બીજા આત્માઓની પક્ષી કરે, માથું દબાવે, નામ ઘસી આપે, એવા દ્રશ્યો પણ એ વખતે ખરેખર અમે જોયા છે. ઘણી વાર બાજુમાં બેઠા છે, એમને પણ એ વખતે ત્યાં માસક્ષમણ થઈ ગયું હતું. કસોટી થાય કાંઈ તો સારી તો અઠાઈ એટલે સારી છે. બધા 28માં તો અઠાઈ તો કરે, અઠાઈ તો કરી મેં તો કરી. એ વખતે પણ અઘરી ગઈ ગયો. પહેલાં એક 9 ઉપવાસ સરળ ગયા હતા અને એ વખતે થોડી કસોટી થઈ. પણ 7મા ઉપવાસે સાહેબ કે સાહેબ અને સવારે કે પારનું કરીને ભલા કે આગળમાં કહી હલા 7મા ઉપવાસે કસોટી થઈ. સાહેબ તો સમજ્યું હતા એ ગંભીર કેમ જો રહે આગળ ન થયો. બીજી દિવસે સવારે તમને કરવા ગયા સાહેબ ઉડે નકાશી સાહેબ પછી અમે પછી નકાશી ઉપવાસ થઈ ગયો અને પછી કાં થઈ ગયું ઉપવાસ બરાબર થઈ ગયો. બીજી દિવસે મેં કહ્યું કે અઠાઈ તો પહેલાં કરેલી છે. હજી ઘરના જો સ્ફૂર્તિ હોય અનુકૂળતા હોય તો એક થઈ જાય તો નવાઈ થઈ જાય. તરતથી નવાઈ થઈ ગઈ. પછી વળી કોઈ કંઈક કહ્યું કે ભાઈ હજી એક ઉપવાસ થઈ જાય તો 2 ડબલ આંકડા થઈ જાય. 9 સુધી સિંગલ આંકડા છે, પછી 10 થી ડબલ આંકડા થાય. ડબલ સાક્ષી હોય તો કોઈ કહે છે તો આપણે માની લઈએ 10 થઈ ગયા. પછી 11મા દિવસે આવતો તો પાખી આવતી હતી. બાકીના થોડું પારણું કરાય એટલે 11 થઈ ગયા. પછી તો હિંમત આવી ગઈ, 16 ભટ્ટાનો સંકલ્પ થઈ ગયો અને એ પણ એટલા સહજતાથી થવા લાગી ગયા ઉપવાસ. સિદ્ધિ નોંધ કહો ગાડી સિદ્ધિ ભારત વંદે ભારત છે એની જેમ ઈદુ માસ ક્ષમા નોંધ કહો. અને 30મા ઉપવાસે પણ પાછો રોજ
લોક પણ એવો તો એમને વાળી વાકડી અને કડક થતા કઠણ હતા. 2 કલાક સાથે જરાક અહીંયા કરી બે એ તો કેવું ને તન એની બદલે બિલકુલ બેઠા એક વખત થયો નહીં જરાક ઉભા નોન સ્ટોપ 1 કલાકમાં લોજ પણ બરાબર થઈ ગયો. એટલે આ પાણીનો ચૂક્યો 100 વાર થઈ કહેવત છે ને એ તો તીર્થનો ભૂમિનો પ્રભાવ સમય શિખર જેવી મહાન તીર્થભૂમિ અને સાહેબની કૃપા અને આશીર્વાદ અને પ્રેરણા આ બધાના પરિણામ સ્વરૂપે સહજ કાર્ય થઈ ગયું. ઘરે વખતે પોતાની છોડ ભટકોને માસિક સમણ ચાલતા હોય એવા તપસ્વીઓ અન્ય ભલે પછી ભલે 28 વાળું કોઈ હોય તો પણ બીજાની સેવા કરતા હતા. અને આ રીતે તપસ્વીઓની સેવા કરવાથી તપના અંતરાય તૂટે અને હંસરત્ન સુની મહારાજાએ ભગવાનની જેમ 7 વાર 180 વાર સિંગલ બોડી છે તો સિંગલ છે સામાન્ય અને આ નબળા છેવટના સંજ્ઞાનમાં પણ 7 વાર 180 વાર અત્યારે તો મોટી તપસ્યા ચાલુ છે. હા 100 તો માસિક સમણ થઈ ચૂક્યા છે. 108 કરવાની ભાવના છે. 101 102 ચાલતું છે ત્યારે તો આ બધું તપસ્વીઓની અનુમોદના સેવા ભક્તિ કરવાનું પરિણામ છે. ભૂલે છે કે કોઈ પણ તપસ્વીના જીવનમાં કદાચ કોઈ ત્રુટિ પણ હોય થોડો પ્રમાણ પણ હોય એ કસાય પણ કોઈ હોય તો બીજા સમજુ આત્મા હોય ભૂલે છે કે ટીકા કરવી નહીં બલકે પોઝિટિવ વિચારવું કે હે જીવડા હું તો પરિસ્થિતિઓમાં પણ નાનકડો પણ કરી શકતો નથી. ભલે કદાચ કસાય તો અનાજના સંસ્કારના કારણે છે પણ છતાં આત્મા આટલી તપસ્યા વિશિષ્ટ કરી રહ્યા છે ખરેખર ગોળી ગોળી અનુમોદનાને પાત્ર છે. આ રીતે જો તપસ્વીઓ વંદન સદા તપસ્વીને વંદન આવ્યું શરૂઆતમાં શું આવી ધીરો પંક્તિ આવી વંદન તપસ્વીને સદા વંદન સદા તપ ધર્મને તપસ્વી અને તપ ધર્મને જો આપણે ભાવથી વંદના કરીએ ઓમ હ્રીમ નમો નમસ્ય બોલવા દ્વારા તો આપણામાં પણ વિશિષ્ટ તપસ્યા કરવાની શક્તિ આવે અને ઈચ્છાઓ ઘટવી જોઈએ. બરાબર ઈચ્છા ઓછી થવી જોઈએ. જેવું બસ તેવું રસોઈમાં ઓછી વસ્તુ ઓછી હોતી હોય પીસાતા પીસાતા અહીં સુધી આવી ઢોકળા ખલાસ થઈ ગયા હવે મનમાં ઊંચું ઊંચું કંઈ ખાવા જોઈએ નહીં. વસ્તુ ગયા કોઈ ઘરની અપેક્ષા ઠંડી આવી અપેક્ષા કરાવી જેવું હશે તેવું ચાલશે. આ જાતની જો સ્થિતિ થાય તો સમજવું કે તપ આપણું પરિણામ્યો તપ ખરેખર આપણો સાર્થક થયો છે. પછી તપ ન હોય ત્યારે ચાલુ દિવસોમાં ત્યારે ચાલે છે બધું ચાલુ દિવસોમાં રસોઈમાં જરાક વારી ફરી થઈ જાય ક્યાંક મીઠું ભૂલાઈ ગયું હોય ક્યાંક સાકર ડબલ થઈ ગઈ હોય ભૂલાઈ ગઈ હોય તો પછી એ વખતે પણ કમાન છટકવી જોઈએ નહીં. ગાડીથી વાત તપસ્યાની ઊભા થવાનો નહીં. ચૂપચાપ તમે જો વાપરી લો બિલકુલ મીઠું ન હોય કે શક્કર ન હોય ચાઇનાનું તો કંઈ પણ બોલો નહીં. પછી કોઈ લોકો ચાખવાના હોય મોટે બધું ચાખી નહીં આપે લોકો નહીં લગભગ તો એવો જ હોય ચાખવાની પણ છતાં કદાચ ચાખાયું ન હોય અને પછી જ્યારે પોતે આપણે ખ્યાલ આવે હરી વાપરી અને ખાવાનું બોલવાનું કેટલો બધો તમારો અહોભાગ થાય કે આની ગડબડ થઈ ગઈ તોય પણ તમે ચૂપચાપ આપી દો કાંઈ બોલ્યા નહીં. સામેથી એ માફી માંગે અને એ વખતે વળી તમે કહો કે એમાં શું થઈ ગયું ખરેખર એમનો પણ થઈ ગયો રોજ આટલી સરસ રસોઈ બધી બનાવે છે ને બીજી કેટલી બધી આઈટમો પણ સરસ અત્યારે એમાં એક આઈટમમાં કઈ શું થઈ ગયું અહોભાવ આસમાને આંબે પછી નહીં. ભગવાન જે પૂછે આટલી ભલે સીધી કામ ન ઉતારી પણ અંદરથી ઘરેથી જો આરતી ઉતારને લાગી જાય કે આ પ્રસંગે તમે ક્ષમતા રાખો જમી હતી કંઈ ભૂલચૂક થઈ જાય કોઈ પણ બાબતમાં પછી રસોઈની બાબતમાં હોય કે બીજી કોઈ પણ બાબતમાં હોય કંઈ મારી ફરી થઈ જાય અને જો તમે ક્ષમતા રાખો ને તમારા પ્રત્યે કેટલો અહોભાવ વધી જાય. અહીંયા સ્વરૂપ એટલે ઘરના તમારા સ્વરૂપ એટલે ઉતરે દરેક પણ અહીંયા થઈ શકે પાછી સેમ્પલ શરૂ થઈ જાય આખી જિંદગી. યદ કામ દાગાન જ્વાલા ઝાલ જલન યદુગ્ર કરણ જ્ઞાનાહી મંત્રાક્ષરમ. બીજું વિશેષ મોટું સમ્યક તપનું ઉગ્ર કરણ એટલે ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો માટે કરણ શબ્દ પણ વપરાય છે. ઉગ્ર કેવી છે ઉગ્ર ઇન્દ્રિયોના ઘોડા તોફાની છે એને નાગરિકમાં યદુગ્ર કરણ જ્ઞાનાહી જ્ઞાન એટલે સમૂહ 5 ઇન્દ્રિયોનો સમૂહ રૂપી અહી એટલે સર્પ અને નાગમાં 5 ઇન્દ્રિયો આ ફૂફાડા મારી સતત જીવ દંશા કરે એને વશમાં કરવા માટે મંત્રાક્ષર તુલ્ય ગાળુની મંત્ર તુલ્ય છે આ સમ્યક તપ 12 પ્રકારનો. ઇન્દ્રિયો શાંત થાય બ્રહ્મચર્યનું પાલન સહજ અને શુભમ સરળ બને. ઇન્દ્રિયોને મન પણ શાંત થાય એટલે અંદરમાંથી આત્માનો સહજ આનંદ અંદરમાં અનુભવવા મળે. પછી
સંતે અસંતે ગુરુ સંતે શાંત પ્રશાંત ઉપશાંત ઠરેલો હોય તપ ખરેખર પરિણામે તો આત્મા ઉત્તરોત્તર શાંત પ્રશાંત ઉપશાંત બનતો જાય. બરોબર. અહીં યત પ્રત્યુહ તમઃ સમૂહ દિવસમ. પ્રત્યુહ એટલે વિઘ્નોનો સમૂહ, પ્રત્યુહ સમૂહ તે અંધકાર અને એનો નાશ કરવા માટે દિવસ સૂર્ય સમાન કોણ છે? 12 પ્રકારનો સૌમ્ય તપથી વિઘ્નો ટળે, અંતરાયો ટળે. ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ જ્યારે છખંડનો વિજય મેળવવા માટે નીકળે ત્યારે રસ્તામાં ઘણા તોતી પહાડો આવે, મોટી ઊંડી ગુફાઓ આવે, 50-50 યોજન ઊંડી એવી ગુફાઓ પણ આવે અંધારી, પછી સમુદ્રો પણ આવે. એ બધાને ઓળંગી આખું વિરાટ સૈન્ય 84 લાખ હાથી ઘોડાથી ચંપોળ પાયલો એના સહિત ઓળંગીને બહાર જવાનું હોય. અધિષ્ઠાય દેવની સહાયતા વિના શક્ય ન બને. એ વખતે ચક્રવર્તી પર તે સમુદ્ર કિનારેથી ગુફાની પાસે રહી કરી અઠમ તપ કરે ત્યારે તે ગુફાનું કે સમુદ્ર વિજયનો અધિષ્ઠાય દેવ પ્રગટ થાય અને એમને રસ્તો કરી આપે. તો આ ગુફાના દરવાજા, સાસુની ગુફા દરવાજા બંધો ચોકી દરવાજા હોય અને એ દરવાજા ખોલી આવે ત્યારે એમાંથી સૈન્ય સહિત ચક્રવર્તી પસાર થાય અને સામે બાજુ જે પણ હોય રાજાઓ એને જીતે. એટલે કોઈ પણ વિશિષ્ટ કાર્યો કરવા હોય ત્યારે તપ કરવામાં ખાસ આવે. એમાં પણ અઠમ તપનું પણ વિશિષ્ટ મહત્વ હોય છે. પહેલાં યક્ષા સાધ્વીજી યાદ આવે, સુનિલ સ્વામીના 7 બહેનોમાંથી મોટા બહેન જ્યારે એમના નાના શ્રીયતને પરીક્ષણના સમસ્યા દિવસમાં તો બિલકુલ થતો નહોતો તો એને જરા સમજાવી બનાવી અને ધીરે ધીરે આજે કમસે કમ આજે મોટો દિવસ છે જરાક નકાશી કોશી કરો ને એવી રીતે કરતાં કરતાં કોશી થઈ ગઈ. વળી જરા કરીને કરી સાથે કોશી કરો ને હવા દો એમ કરતાં ઉપવાસ થઈ ગયો એ દિવસે. યોગાન યોગે રાત્રે આયુષ્ય થઈ ગયું પૂરું શ્રીય પુણ્યનું અને શાંતિજીના મનમાં ભયંકર પશ્ચાતાપ થયો. વળી હું નિમિત્ત બની આ રીતે મેં એને ઉપવાસ કર્યો. હકીકતમાં કાંઈ ઉપવાસને કારણે મર્યાદા એવું પણ નહોતું, થવાનું નહોતું. ભાઈ હકીકતમાં દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે ને એમાં ન ખાવાને કારણે ઓછા, વધુ પડતું ખાવાને કારણે મૃત્યુ વધારે થાય છે. અને આપણે તરત જ તપ વગેરે ઉપર બોલી દઈએ ઘણા ધાર કરી જો તપ કરવા જોઈએ પછી આવું થયું. હકીકતમાં તપથી નહીં, બધું ખાવાથી અથવા તો પારણામાં પણ વિવેક ન જળવાય. આ તો તબિયત બગડી શકે. મોટી તપસ્યા કરી હોય તો જલ્દી શક્તિ આવે એટલા માટે ભારે ખોરાક તમે ઉતાવળ કરી દો તો પછી અજીર્ણ પણ થાય અને નુકસાન પણ થઈ શકે. બાકી જો થોડાક દિવસ કંટ્રોલ રાખો બરાબર અને એકદમ સુપાત છે હળવું બગડું પાણી પાણી એટલા માટે હોય છે સહેલાઈથી પચી જાય અને આંતરનાક બરાબર પાછા વ્યવસ્થિત કામ કરતા થઈ જાય તો એટલી તબિયત સુધરી જાય. પહેલાં કરતાં પણ વજન પણ વ્યવસ્થિત થઈ જાય, શરીર પણ તકલીફ વગેરે આવી જાય. જો પારણામાં આ રીતે વિવેક જાળવા આવે તો એ સાધુજીને બહુ પશ્ચાતાપ થાય છે અને એ પણ ખાવાનું છોડી દે છે. ઘણા સમયવર્તી સાધુજીઓ ગુરુજી વગેરે સમજાવવા પ્રયત્ન કરે છે પણ એનું મન કોઈ રીતે માનતું નથી. છેવટે સકળ સંગે બનીને આવશ્યક કર્યો. અઠમ તપ લગ્ન આવા પ્રસંગે અઠમ તપ કરવામાં આવે અને એની સાથે જો આવશ્યક કરવામાં આવે તો શાસન દેવતાના સિંહાસન પર ડોલાયમાન થવા લાગી જાય. શાસન દેવતા આવી છે લઈ જાય છે ભગવાન પાસે, હિન્દુસ્તાન પાસે. ભગવાને કહ્યું તમે નિર્દોષ છો. ત્યારે એને થોડી શાંતિ થઈ અને પછી આપણા માટે એને ભગવાનના સંદેશા સ્વરૂપે 2 ચુલિકાઓ લઈ આવ્યા. ત્યાંથી 2 પણ 4 ચુલિકા લઈ આવ્યા. એમાંથી 2 ચુલિકાઓ રસોઈકારી સૂત્રના અંતે મૂકવામાં આવી છે, બીજી 2 ચુલિકાઓ આચારાંત સૂત્રના અંતે મૂકવામાં આવી છે. બોલો ભગવાન સાક્ષાત હિમંત સ્વામીનો સંદેશો આપણા માટે છે. વાંચવું હોય તમારે તો પછી સાધુ બનવું પડે. આગળ વાંચવા આવે તો સાધુ પણ સ્વીકારવું પડે. ભગવાન પર પ્રેમ હોય તો ભગવાને શું કહેવાનું છે મારા માટે જાણવા માટે હું તૈયાર થઈ જાય. એમાંથી બેઠાડામાંથી અમુક જણાની ભાવના છે પણ કાંઈક ને કંઈક ત્યાં મળે છે, અંતરાય મળે છે. અંતરાય દૂર થઈ જાય તો ઠન કરી રહ્યા છે. મળેની ઉંમર મોટી હોય તો એ પણ ભાવના રાખી રહ્યા છે. તો યત પ્રત્યુગ તમારા સમૂહ દિવસમાં વિઘ્નોના માર્ગો પણ વિખેરાઈ જાય તપ કરવાથી, અઠમાળી તપ કરવાથી. પછી યત પ્રત્યુગ તમે લબ્ધિ લક્ષ્મી લતા મૂળ અનેક પ્રકારની લબ્ધિ રૂપી વેલીઓ એનું મૂળ છે સમ્યક ઇષ્ટમાં સિદ્ધિઓ, અનેક પ્રકારની લબ્ધિઓ એ પણ સમ્યક તપ દ્વારા પ્રગટ થઈ શકતી હોય છે. ભલે આપણે અપેક્ષા રાખવાની નહીં હોય કે લબ્ધિ કે સિદ્ધિ, આપણે તો શુદ્ધિ, આત્મ શુદ્ધિ કર્મ નિર્જરા દ્વારા ચિત્તની પ્રસન્નતા, નિર્વિકાર દશા
અને આત્મામાં સ્થિરતા અને રમણતા થાય એ લક્ષ્ય સાથે જ તપ કરવાનું હોય. પણ છતાં અનિચ્છાએ સહેજે સહેજે પણ લબ્ધિ સિદ્ધિ પ્રગટ થઈ જાય, તેમ છતાં એ લબ્ધિ કે સિદ્ધિનો ચમત્કાર દેખાડીને લોકોને આંજવા માટેની ઈચ્છા એની ન થાય, એટલું હોતી ન થાય. ગૌતમ સ્વામી પાસે કેટલી લબ્ધિઓ હતી, તો ઉપયોગ તો ક્યાં કરે? તો એ રીતે સહેજે અનાયાસે પણ લબ્ધિઓ પ્રગટ થઈ શકતી હોય છે. અને આગળ જે વિવિધ તપ, વિવિધ પ્રકારનું 12 પ્રકારનું તપ પૂર્વીત એવી રીતે વીત સ્પૃહા વીત એટલે વિશેષ પ્રકારે રહી સ્પૃહા ઈચ્છાઓ, ભૌતિક ઈચ્છાઓ, આલોક કે પરિણામની ભૌતિક ઈચ્છાઓ, કામનાઓ, લાલસાઓથી રહિત થઈને સમ્યક તપ કરવો જોઈએ. કર્મ નિદ્રા માટે, આત્મશુદ્ધિ માટે, વિકારોના નાશ માટે, ઇન્દ્રિયોને મન ઉપર કાબુ મેળવવા માટે, બ્રહ્મચર્યના નિર્મળ પાલન માટે સમ્યક તપ આ પ્રકારનો કરવો જોઈએ. એમાં પહેલો પ્રકાર છે, આ તો તપને અહીંયા કેટલી ઉપમા આપી, હજી પણ વિચારી તપને અગ્નિની ઉપમા આપી છે. અગ્નિ જેમ કચરાને બાળે, સોનું હોય કાનમાં નીકળે એટલો કચરો ઉપર લાગેલો હોય, એને બાળવા માટે ભઠ્ઠીમાં નાખવામાં આવે અને સોનું કચરો પડી જાય અને સોનું એકદમ ચમકવા લાગી જાય, તો આત્મારૂપી સુવર્ણ એના ઉપર લાગેલું કર્મો અને દોષોનો મેળ એને બાળવા માટે સમ્યક તપ એ ખરેખર અગ્નિની ગરજ સારે છે. આત્મારૂપી વસ્ત્ર એકદમ મેળો ભાગ થઈ ગયો છે, એને સાફ કરવા માટે સમ્યક તપ એ નિર્મળ જલ પાણીની ગરજ સારે છે, સાબુની પણ ગરજ સારે છે. તો આવી અનેક ઉપમાઓથી યુક્ત એવું આ સમ્યક તપ એ સ્પૃહા રહિત થઈને કરવું જોઈએ. તપના 12 પ્રકારો શા માટે બતાવાયા છે? આપણો આત્મા અનાદિકાળથી અનુકૂળતાઓનો અર્થી છે. જરા પ્રતિકૂળતા આવે એટલે ઘડિયા બળદ જેવો થઈ જાય, ઢીલો રસ થઈ જાય, તો એ આપણી કાયરતા દૂર થાય અને આત્મામાં કર્મ ખપાવવાનું શૌર્ય વિલોલ્લાસ પ્રગટે. એ માટે જ્ઞાની ભગવંતોએ તે પ્રકારના દોષને ખતમ કરવા માટે એની સામે પ્રતિપક્ષી આ એક તપ મૂકેલો છે. તો અનાદિકાળથી જીવની ભોગ સંજ્ઞા, સુખ તો આત્મામાં રહેલો છે આનંદ, એને બદલે 5 ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરવામાં એની સુખની જે ભ્રાંતિ છે અને એની જે કુટેવ પડી ગઈ છે એને દૂર કરવા માટે પહેલો પ્રકાર બતાવ્યો છે અનશનના અસન. અસન એટલે ભોજન 4 પ્રકારનું, અસન, પાન, ખાદી, સ્વાદી. અનશન એટલે ભોજનનો ત્યાગ. 4 પ્રકારના ભોજનનો ત્યાગ, છેવટે 3 પ્રકારના પાણી કડા છૂટના કરું તેવિયા, 3 પ્રકારના ભોજનનો ત્યાગ, દવાની પર છૂટના કરું ડૂબિયા પણ બીજી આરોગ્યતા છે. તો અનાદિકાળની ભોગ સત્તા એને નાથવા માટે અને આત્માનો આનંદ અનુભવવા માટે જ્ઞાનીઓએ અનશન તપ બતાવ્યું છે. એક તો કાયમ માટે, આજીવન માટે જ્યારે આનો ત્યાગ થાય અને ઈશ્વરની પરમેનન્ટ કાયમ માટે અનશન, અને બીજું ઈશ્વર કાલી યાવત પથિક અને ઈશ્વર પથિક. ઈશ્વર એટલે ટેમ્પરરી, એક ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, 28 બતો માસક્ષમાં, પછી 45 ડિગ્રી ઉપવાસ, 108 ઉપવાસ, 180 ઉપવાસથી આ કાળમાં વધુમાં વધુ છૂટ છે. ભગવાન નાની સ્વામીએ વધુમાં વધુ 180 ઉપવાસ કર્યા હતા, એટલે અમે ઉપવાસ તોડ્યા હતા. તો પછી આ નવું પ્રસંગ છે, સંજ્ઞાન છે, નાની છે કે તપ કેટલો કરવો? સદૈવ હિ તપ કાર્યમ દુર્ધ્યાન યત્ર ભવે યેન યોગા ન ક્ષીયંતે નેન્દ્રિયાણિ ચ. જ્ઞાનસારમાં તપ અષ્ટકમાં બહુપ્રદાજી મહારાજ કહે છે તપ કેટલો કરવો? દુર્ધ્યાન યત્ર નો ભવે. દુર્ધ્યાન ન થવું જોઈએ, આખો દિવસ મગજમાં ખાવાની યાદ આવ્યા કરે એ રીતે થવું જોઈએ નહીં, અને શક્તિને ગોપવી પણ નહીં જોઈએ. આ સાંભળીને પછી તમે પત્રધારી કરીને ભૂખ લાગ્યા વિચાર ન કરી એવું કોઈ વિચાર કરે નેગેટિવ પાસે. સામાન્ય શક્તિ હોય એને કરતાં થોડું વધારે ધીરે ધીરે એવું આવી જોઈએ તપ કરવાની. સીધું હાઈ જમ્પમાં થાય પોતાને તકલીફ થઈ શકે, એટલે ધીરે ધીરે પોતાના શરીરને, મનને, ઇન્દ્રિયોને કેળવતા તપ શક્તિ વધારવી જોઈએ. વિકાસી કર્યું, પછી ધીરે ધીરે આંબીલ કર્યું, આંબીલમાં ફાવટ આવી ગઈ તો પછી ધીરે ધીરે પૂર્ણિમટ કરી, અવઢ કરી. એટલે ઘણા ભાગ્યશાળી હોય એવા છે આંબીલની અંદર રામ ચોરિયા અવઢ વિકાસના કોને કર્યા? 50 કોણી કરી, એક ચીજથી થાય. સુરતની પણ સુરેન્દ્રનગરના નાનુભા દરબાર અને એમને મળેલા થોડા વર્ષો પહેલા.
70 વર્ષની ઉંમરે પણ અમારા કરતાં ઝડપી આગળ ચાલે ઉપરના દેરાસરોના દર્શન એ વખતે 9 જેટલા દેરાસરો હતા. એટલી સ્ફૂર્તિ ઉપાસના સુએ પ્રતિક્રમણ કરે અને આખી ઓળી કોઈ પણ એક જ દ્રવ્યથી કરે. ખીચડી તો ખાલી અને 25ની ઓળી હોય તો 25 આની ખાલી ખીચડીથી એમ નહીં કે રોજ ફરતું નહીં. આખી ઓળી કોઈ પણ એક ચીજથી કરે, અન્ય નહીં એક વસ્તુથી કરે. ક્યારેક મગિયા આંબીલ, ક્યારેક ખીચડિયા આંબીલ, ક્યારેક ખાખરિયા આંબીલ, ખાલી કાકડાને પાણી એનાથી આખી ઓળી કરવાની. આવી રીતે એક ચીજથી ખાવું જોઈએ. પાણી બસ એ જ વખતે જેટલું પીવાય, પછી પાછું પાણી પણ નહીં. તો આવા એક ખીચડી કોઈ કરે ખાલી હલવાના આંબીલ કરે, બધી ચીજો મીઠા વગરની. અને કેટલાક ભાગ્યશાળીઓ ખાલી ભાત અને પાણીથી આજે કેટલા જણાએ નામ લખાવ્યા છે ભાત પાણીના આંબીલમાં? 1 2 3 4 5 આ બાજુથી એક બસ ચાલો છે બરોબર. અને ભાત અને ભાતનું પાણી, એમાં ભાતને બહુ ચાવવાના નહીં હો, પોતાનું પતી હશે. અને એક કોળિયું ભાતનું લીધો, થોડુંક ખાલી ને ચાલ્યું ખાવું અડધું અને ઘડી ઉકાળી જવાનું અને એના ઉપર 2 ઘૂંટડા જેટલું પાણી. એક કોળિયો ભાતનો લગભગ 2 ઘૂંટડા જેટલું ભાતનું ઓછામાં હા એ પીવાનું. અને એમાં ઊંડોરી કરવાની જરૂર નહીં હો, પૂર્ણ ઊંડોરી કરજો ભલે. થોડીક વારમાં ઓટોમેટિક બધું ગમી જવાનું. ઘરની બધી હશે ને એ બધી લિક્વિડ થઈને નીકળી જશે અને પેટથી ખાલી ખમ. તો આ શાસ્ત્રીય મોનોપોલી જો આંબીલા જગતમાં બીજા કોઈ ધર્મ સંસ્થાને આંબી નથી. ઉપવાસમાંથી છે ભાઈ, ઉપવાસ પણ જૈન શાસ્ત્રમાં જેવા છે એવા ભાગી જ હશે. એકાદશી આવે ને એટલે એના માટે કહેવાય છે કે શીરા, પૂરી, લાપસી ઓર કાકડી આદિ कहने पीतो एकादशी मगर द्वादशी की दादी मुठभेड़ी से उड़ारे खाए. हाँ ચોવીયા ઉપવાસ પાણી પણ નહીં. તેવીયા તો પણ ઉતારેલું પાણી તે પણ દિવસ દરમિયાન તે પણ કમસે કમ નોખા પડશી વગેરે પછી આવા ઉપવાસ તે પણ જૈન ધર્મની ખરેખર માનવામાં છે. અને જૈન ધર્મમાં આજે કંઈ તપ છે ને એ તપ ડબલ ઘર સારે છે. માત્ર કર્મની નિષ્ઠા થાય, આત્માની શુદ્ધિ તો થાય, પણ શરીરનું આરોગ્ય પણ એનાથી બરોબર જળવા. હાથીના એક ઉપવાસ કરવાની વિધાન વાત છે. ઉર્લી કાંચન વગેરે જે કુદરતી ઉપચાર કર્યો છે ને ત્યાં જાઓ તો શરૂઆતમાં તમે અઠવાડિયું લગભગ આ લાંગણ કરાવો. ઉપવાસ કરી શકાય પણ લાંગણ કરે એમાં લીંબુનું પાણી અથવા પપૈયું પેટ સાફ કરવા માટે એવું થોડુંક છૂટ હોય, બાકીનું કંઈ ખાવાનું વગેરે ઘણા વગેરે ખાવાનું હોય નહીં. એટલે એ પુસ્તકમાં બહાર પાડેલું છે બ્રહ્મણી પ્રકાશન કેન્દ્ર તરફથી ઉપવાસ અને રોગોની એક દવા લાગે ઉપવાસ કરવો એટલે બધા રોગો શરીરના બળીને ભસ્મીભૂત થવા લાગી જાય. મને યાદ આવે કચ્છ મેળાવના કલ્યાણજી ભાઈ જેમને અનશન સ્વીકાર્યું હતું અમારી ચોમાસું મેળાવમાં હતું ત્યારે લગભગ કેટલા 89 ઉપવાસ બોલો 89 ઉપવાસ. હજી પગના કંઈ ગાઉં ચાલુ થઈ ગયું. હાથી પગ નહોતો પણ કંઈ પણ એવી બીમારી હતી સૂજી ગયેલો આપણો મોટો દીકરી જે ભટતો નહોતો. પણ જેવું આ અનશન શરૂ થયું પછી થોડા ઘણા ઉપવાસ થયા અને સોજા બધી ઘટવા લાગી અને કેટલા દિવસ કલાક 20-25 દિવસ પગ નોર્મલ થઈ ગઈ, બિલકુલ એ બીમારી ઘટી ગઈ. તો એ પાછું કર્યું નહીં. 89 દિવસ સુધી આટલો લાંબો સમય ભાગ્ય ચાલ્યો હશે. મહિનો 1.5 મહિનો 2 મહિના સુધી કદાચ હોય. 89 ઉપવાસ ઝેર સુધી એકદમ સ્વસ્થ અને રોજ 3 ટાઈમ. એક ટાઈમ તો વ્યાખ્યાન ત્યાં રાખતા સેનેટરી વચ્ચે રાખવામાં આવ્યા હતા તો ત્યાં વ્યાખ્યાન મળતા. 3 ટાઈમ નૌકા વગેરે માંગલિક 4 પ્રમાણ વગેરે સંભળાવવા માટે જતા હતા. 13 વર્ષ સુધી પ્રસન્નતા અને આસો મહિનાની હોળીના ત્રીજા દિવસે આચાર્ય હતો અને એ દિવસે આરાધના નવપણની આરાધના પણ વ્યાખ્યાન પણ ત્યાં વ્યાખ્યાન પછી આરાધના ચાલતી હતી. અને ખબર પડી કે હવે તબિયત રાત લેશે એટલે તરત ત્યાં પહોંચી ગયા. બાજુમાં માથા ઉપર હાથ નાખી અને નૌકાની ધૂન શરૂ થઈ ગઈ અને ચકણ સંઘની ધૂન નૌકાની સાંભળતા એમને વિદાય લીધી ક્ષમતાપૂર્વક. તો તપથી થાય વિકાર, શરીરના વિકારો રોગો પણ ભસ્મીભૂત થાય અને મન અને ઇન્દ્રિયોના વિકારો પણ શાંત થઈ જાય. તો જૈન ધર્મનો તપ એ વૈજ્ઞાનિક છે. એટલે ખાલી પરોપ માટે ને ખાલી આત્માના માટે નહીં, શરીરનો આધ્યાત્મિક ધર્મ સાધનમ
ખરી એ ધર્મ સાધના માટેનું પ્રથમ સાધન છે, પણ એ સાધનને સ્વસ્થ રાખવા માટે વધુ ખાઈએ તો વધુ શક્તિ આવે. આ ઘણી ગેરસમજણ ભ્રાંતિ હોય છે. બીમાર પડવું વધારે ખાવ તો ભારે ખોરાક ખાવ તો પચે નહીં, અજીર્ણ થાય અને અજીર્ણ પ્રભાવ રોગ, મોટાભાગના રોગોનું કારણ અજીર્ણ, ખાધેલું પચે નહીં, વધારે પડતું મસાલેદાર ને વધારે પડતા અડદનું ભારે હોય પચવામાં, હળદિયા પાક ને સાલના પાક ને એવું વાપરતું થાય પછી બીમાર રહો. એટલા માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે શક્ય હોય તો દર અઠવાડિયે દર 15 દિવસે એક ઉપવાસ કરવાનું, દર ચોમાસીએ છઠ, દર સંવત્સરીએ અઠમ. વિધાનની પાછળ આત્મશુદ્ધિની સાથે સાથે શરીરની શુદ્ધિની પણ વાત છે. તો અનશન તપ કરવાથી અનશનના પણ પાછા અનેક પેટા પ્રકારો પડે. વર્ષી તપ કરે કેટલાય, કોઈ 6 થી વર્ષી તપ, કોઈ 8 થી વર્ષી તપ, કોઈ 28 થી વર્ષી તપ, કોઈ 16 ભક્તાથી વર્ષી તપ કરનારા તપસ્વીના પણ દર્શન અમે કર્યા છે. તમે સાંભળ્યું છે ક્યાંય કોઈએ 16 ભક્તાથી વર્ષી તપ કર્યો હોય? 28 થી વર્ષી તપ કરનારા તો એક સાવો ભાઈબંધમાં હતા. આગળ ભાવના તો ભવિષ્યમાં માસમાં નક્કી કરવાની પગબાદ થઈ નહીં હોય, જો કે અમે મળ્યા પછી એ સાવકને પણ 16 ભક્તાથી અને 28 થી પણ વર્ષી તપ કરનારા સ્વામિકા, જેનું નામ સરસ્વતીબેન, સુરતમાં રહેતા હતા. અમારી ચોમાસું સંકેશ્વરમાં હતો ત્યારે બધા આવા વિશિષ્ટ જે સાધક આરાધક આત્માઓ જૈન અને જૈનેતર પણ જૈન ધર્મ કરતા બહુમાનો વિશિષ્ટ કાર્યક્રમ ગોઠવ્યો હતો. 7 કલાક ચાલ્યો. એ વખતે સરસ્વતીબેન પણ તે બધાયા હતા, જેમણે 108 ઉપવાસ, સિદ્ધિ તપ, પ્રાણી તપ, બધી મોટી તપસ્યા કરી હતી. અને ઉપરાંતમાં વળી આ 28 થી વર્ષી તપ અને 16 ભક્તાથી પણ વર્ષી તપ અમે કરેલું હતું. બીજા એક રાધનપુરના સરસ્વતીબેન યાદ આવે કે જેમણે એક ઉપવાસી તો વર્ષી તપ લગભગ 20 કર્યા. નાની ઉંમરમાં એમને વિધવા બની ગયા હતા અને તપમાં કાયાને જોડી નાખી. પછી 6 કેટલા વર્ષી તપ કર્યા, પછી 8 થી, પછી 4 ઉપવાસથી વર્ષી તપ, 4 ઉપવાસના પારણે 4 ઉપવાસ, પછી 5 ઉપવાસના પારણે 5 ઉપવાસથી વર્ષી તપ કર્યું એમણે. પછી આગળ વધીને 6 ઉપવાસના પારણે 6 ઉપવાસથી વર્ષી તપ કર્યું. આગળ વધીને 7 ઉપવાસના પારણે 7 ઉપવાસથી પણ વર્ષી તપ કર્યું. અને છેલ્લે 8 ઉપવાસથી વર્ષી તપ ચાલતું હતું. એ દરમિયાનમાં એમનું આયુષ્ય પૂરું થયું. આવા વિશિષ્ટ તપસ્વીઓ જૈન શાસનની બલિહારી છે. ચાલો આવા તપસ્વીઓને હનુમંતના વંદના કરીએ. ઓમ રીમ નમો તપસા, 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 ઓમ રીમ નમો તપસા. વર્ષી તપની જ્યારે વાત ચાલે છે ત્યારે તપ ચક્રવર્તી જી શાસન શિરોમણી આચાર્ય ભગવાન શ્રી ગુરુદેવ સાગર સિંહજી મહારાજને એમ બોલાય. 54 વર્ષ ચાલુ હવે મારા 53 દીકરા વર્ષી તપ જેમના જીવન થઈ ગયા. કચ્છની અંદર કે જવાબદારીઓ વચ્ચે પણ અમારા દીક્ષા પછી બીજું ચોમાસું અમારું હતું 12 કચ્છ મિલ્લા, બીજું 12 રાજસ્થાનના ખૂબ વિનંતી હતી એટલે સાહેબ અમને આવી ગયા હતા રાજસ્થાન તરફ ગયા. રોજના ટ્રિપલ ગયા લગભગ મોટે ભાગે. સવારના નીકળ્યા હોઈએ, એક ગામમાં નોકાશી થઈ, નોકાશી કરી વળી પછી નીકળવાનું, બીજા ગામ બપોરે કરવાનું, સાંજના વળી બીજે ઠેકાણે હોય. આજે ઘણા શ્રીમંતો કરે ને ફ્લાઇટ દ્વારા સવારનું બ્રેકફાસ્ટ ઠેકાણે કર્યું હોય, બપોરનું શું કે ડિનર છે લંચ કહેવાય, લંચ ઠેકાણે અને સાંજનું ડિનર લઈ ત્યાં પગલા સુધી કલકત્તા જ્યાં હોય. પગીપાળા વિહાર, ટ્રિપલ વિહાર એ વખતે એનું 7મું વર્ષી તપ ચાલતું હતું મને યાદ છે. અને એ રીતે આવા ઉગ્ર વિહારોની વચ્ચે પણ વર્ષી તપ એમને ચાલુ રાખ્યા. અને એવી જ રીતે બીજા પણ તપસ્વી યાદ આવે આચાર્ય ભગવાન વસંત સુરી, કે જે વલ્લભસુરી સમુદાયના, એમના પણ લગભગ 54 થી 55 જેટલા વર્ષી તપો થયા. અને એમાં પણ 10 વર્ષી તપો એમણે છઠ્ઠના પારણે એકાસનાથી વર્ષી તપો કરેલા હતા. હજી બીજા એક સ્વામિકા યાદ આવે આપણને કચ્છના, કયા યાદ આવે? એમના પણ લગભગ આ 54 આસપાસ વર્ષી તપો થયા. બોલો કચ્છ નવાવાસના રચાના ગામના બેન અથામાં પછી લઈ ગયા. પહેલાં લગભગ ખેતરમાં 33 વર્ષી તપો થયા. એ પૂરના પણ એનાથી પહેલાં લગભગ 54 જેટલા વર્ષી તપો કરનારા સ્વામિકા પણ જેઠીમાં કચ્છ નવાવાસના એમના દીકરીએ દીક્ષા લીધેલી ભાવ પૂર્ણાશ્રીજી પોતે જ નાલે કાંદરમાં પામ્યા. તો એમણે પણ લગભગ 54 કે 55 જેટલા વર્ષી તપો કર્યા. અને એમાં પણ ઘણા દર વખતે ચૈત્ર અને આસો મહિનામાં હોળી તો ભેગી હોય પાછી. વર્ષી તપમાં પણ ઉપવાસે પાણી આંબી એ રીતે એમણે એટલી બધી હોળીઓ પણ કરી, 104 જેટલી લગભગ 9 પણની હોળીઓ સાથે કરી.
પછી ખેતામાં કોણના નિયમમાં ખેતામાં કચેરી પૂરના જેમણે 33 વર્ષી તપો કર્યા અને પારણામાં બાજરી માની અને છાય માની એ પારણી કરે નાખોડી ખેતરમાં કામ કર્યા પછી મારું ખેતર ખેતીવાડી એ ખેતરમાં અત્યારે એના પરિવારને છાય બધી ચાય બનાવી ગયા મને છાય બરોબર ને એ ભાગ પોતે રોટલા અને છાસથી પારણું કરીને કામ કરતા હતા સરળ નિકાલ બધી વાતમાં હતા બધા એવી રીતે ચાંગલી આઠમવાળા પુષ્પાબેન યાદ આવી અને બીજા આપણે આ દર્શનાબેન 2500થી પણ વધારે હતું અને આ ચાલુ છે અને આજીવન 28નો સંકલ્પ છે અને પારણામાં પણ અત્યારે તો દ્રવ્ય સંશય કરતાં મારે ખાલી લગભગ 2 દ્રવ્યથી પારણું કરે છે આવા એકેથી ચડે એવા તપસ્વીઓ જીન શાસનમાં આ કાળમાં તો વિદ્યમાન છે પૂર્વના કાળમાં તો ચંપા શાલિકા 180 ઉપવાસ કર્યા અને એના નિમિત્તે અસર બાદશાહ પણ પ્રતિબોધ પામ્યા એ ઘટના આપણે પરીક્ષામાં લગભગ સાંભળતા હોઈએ છીએ પણ આ કાળમાં પણ 180 ઉપવાસ કૃષ્ણાબેન બીજા યાદ આવી નિમલાબેન પારી ચેન્નઈમાં રહે છે અત્યારે મૂળ ફલોની રાજસ્થાનના એમણે 180 ઉપવાસ કર્યા 175 ઉપવાસ કર્યા બીજી વાર અને એવી ઘણી મોટી તપસ્યા કરી પારણામાં એક નાણાનું આંબી એક દ્રવ્યની એક ચીજની એક દાણું માત્ર એ પણ અલગ આપવાનો હોલસેલ હું નહીં વિકેટ ચડેલા તપસ્વીઓ આ જીન શાસનમાં વિદ્યમાન છે આપણા કચરીના વર્તમાન કાળમાં પણ ઘણા કોઈ 20થી વધારે વર્ષે તો કોઈ 25થી વધારે કોઈ 30થી વધારે વર્ષે તો કર્યા હોય કોઈએ માસક્ષનો 25 કર્યા હોય સનાતન સાગરજી મહારાજ મને કેટલા વર્ષ માસક્ષ છે ત્યારે મોટી ગોળીઓ હોય ગોળીની વચ્ચે માસક્ષમાં કેટલા 16 કે 17 માસક્ષમાં હમણાં મોટી આંબી ગોળીઓ નિવાસી જેવું વગેરે અને એની વચ્ચે પાછો માસક્ષમાં કરીને વળી પાછું બાકીના આંબી પાછા પૂરા કરવાના સદાનંદ સાગરજી નામ છે અને ચોમાસું ક્યાં છે ત્યારે બાવળના છે ઘણી વર્ષે કમલપ્રસાદ સાગરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન છે એમની શાળામાં દર વર્ષે એનાથી બીજા નંદીવર્ધન સાગરજી એના પણ લગભગ 25 ગોળી અને 25 માસક્ષોના થયા પછી વિજયરત્ન સાગરજી મહારાજની 100 ગોળી પછી ઘણી ગોળીઓ થઈ ગઈ છે અને હિતવર્ધન સાગરજી એના પણ લગભગ 30 પછી પંચર સાગરજી મહારાજના પણ લગભગ 20થી ઉપર વર્ષ 25 વર્ષી તપો થયા અત્યારે આચાર્ય ભગવાન રવિન્દ્ર સાગરજી મહારાજ એમનું 24મું વર્ષી તપ ચાલે છે આવતા વર્ષે સિલ્વર જુબેલી 25મું વર્ષી તપ થશે એમનું પછી ઘણા જઈ જશે હશે ઘણા તો આ એકથી ચડે એવા અને આપણા આનંદ ઉપકારી રાષ્ટ્ર સંત દેશી સાગર સરસ્વતી મહારાજ સાહેબ એમણે લગભગ 47 વર્ષ એકાશના ક્ષણ એની ઉપર છેલ્લા 8 વર્ષી તપો કર્યા પાછલી વેળમાં 8 વર્ષી તપો કર્યા ભક્તો વિનંતી કરી શિષ્યો વિનંતી કરી સાહેબ આટલી મોટી જવાબદારી આટલી ઉંમર હવે આ વર્ષી તપની ભલે એટલા ચાલુ રાખો તો સાહેબ કે તમારી ભાવના હું સમજુ છું પણ જો તમે એ જેટલું વધારે જીવો તો તમે મને આ વર્ષી તપ છોડાવવાને માટે આજ્ઞા કરતા નહીં તપથી જ ઓછું વધારે લાંબુ જીવી શકાય તપથી જ જલ્દી બીમારી પણ થાય નહીં એવી રીતે અમે વર્ષી તપ ચાલુ રાખ્યા અને દરરોજના પાછા 108 માસના ચાલુ રાખ્યા એમણે છેલ્લે શરીર પર ભારે પૂરા ખમાસના ભલે ન લઈ શકાય તો જેટલું ઝૂકીને પણ આમ એ રીતે પણ એ ખમાસના એમણે ચાલુ રાખ્યા તો આવો આપણે આદર્શ વર્તમાન ગચ્છામી પછી એમણે પણ લગભગ 4 વર્ષી તપો કર્યા છે અને 108 ધર્મો પણ કરી છે 108 ઉપરાંત 228 કરી છે આટલી બધી તપસ્યા અને આટલા ઉગ્ર વિહારો એક પર મુંબઈ બીજો પર કચ્છ અંતરની બીજો પર કચ્છમાં ચોથો પણ વળી પાછું અહીંયા 5મો પ્રદેશ સમિત શિખર આવી રીતે ઉગ્ર તપસ્યા વિહારો બપોરના કંટ્રોલથી કરી રહ્યા છે તો બધાને આપણે જોડી કરીએ ઓમ ઘણી યાદ આવે સિદ્ધિશ્વરી બાપજી મહારાજ લગભગ 70 ઉંમરથી શરૂ કર્યા વર્ષી તપો 33 વર્ષ 103 વર્ષ લગભગ જીવ્યા છેલ્લા વર્ષોમાં 33 વર્ષી તપો કર્યા આના પર નાકથી ઉઠીતા યોગ નિશા 9 કુટુંબે કરેલી છેલ્લા કેટલા વર્ષોમાં નજર કન્યાની ગઈ તો એકદમ પ્રસન્નતાથી મસ્તીથી ખરેખર જીવતા હતા અને વર્ષી તપો અમે ચાલુ રાખ્યા માટે આજે એમની જ્યાં સંવાદી સ્થાન જેવું છે અમદાવાદમાં અને વાલોડમાં પણ છે ત્યાં જે આત્માઓ જઈ કરીને સંકલ્પો કરીશું સંકલ્પો તો એને અવશ્ય દેવ સફળ અને સાર્થક થાય છે અને એવી જ રીતે આપણા વિધિકા લોકલાડીલા શાસન રત્ન વિધિકા શ્રી નરેન્દ્રભાઈ ઝંડુ કેટલી બધી જવાબદારીઓ કેટલા સંઘોની
અને સતત પ્રોગ્રામો ચાલુ જ હોય અને ઘણીવાર મોડી રાત સુધી પણ મિટિંગો ચાલતી હોય પ્રોગ્રામો માટેની સંઘ સાથે અને એમાં પણ કેટલા સેમેસ્ટર ચાલે છે એનો 87 વર્ષ અત્યારે ઓપરેશન કરવાનું મને ટીચરના કલાકો સુધી ઉભા રહેવું ચડાવવાનું આપણે ઉભા રહેવું પડે તો એ લગભગ 26 જેટલા વર્ષી તકો તો છ એના પણ થયા સતત બોલવાનું કલાકો સુધી બોલવાનું ઉભા રહેવાનું હોય અને મુસાફરી કરવાની હોય અમુક મહિના અહીંયા અમુક મહિના ફોરેનમાં એની વચ્ચે પ્રાચી તપસ્યા ખૂબ અનુમોદનીય છે અને સાહેબજીની જાય 50 વર્ષ હતું એ વખતે તો કેટલા 2500 લગ્ન જેટલા આત્માઓએ વર્ષી તકો કર્યા હતા તો આ તો થોડા ઘણા આપણા ખ્યાલમાં બાકી તો હજી આખા ભારત ભરની તો એક ચડી કેટલા કેવા તપસ્વીઓ હશે બધા ચક્રવી સમયની અંદર કેટલા ધૈર્ય આત્મા એમને પણ વર્ષી તકો કર્યા હોય અત્યારે યાદ આવે લાલુભા વાઘેલા થોડા દિવસ પહેલાં એમને ત્યાં ઓફિસમાં ફોન આવ્યો હતો અને 90થી ઉપર ઉંમર છે 5 વર્ષની લગભગ એમણે પણ 4 વર્ષ તક કર્યા જેમને પોતે ગરબા મજબૂ અને એક વખત એવો હતો કે રોજની 100 વિડીયો વ્યસન હતું એક ધડાકે મારા સમિતિનાથી એક ધડાકે 100 વિડીયો પૂરો કરી નાખ્યો અને કાયમને માટે થાક અને પછી ધીરે ધીરે વર્ષી તકો કરવા લાગી ગયા 4 જેટલા વર્ષી તકો કર્યા એકનું પાણી હસીનાપુર કર્યું ત્યાં સંદેશીકરણી યાત્રા પણ કરી આવ્યા પોતાના લોકતારી ગુરુ મહારાજ માયા સાગર જ્યાં પણ કલકત્તા પહોંચી ગયા પરીક્ષણમાં અને ગુજરાતી 28 કરીને 64 ભરી ઔષધ કરતા હતા અત્યારે પણ પોતે હયાત છે આ 5 વર્ષની ઉંમર છે નવતાર મંત્ર એમણે એકદમ સિદ્ધ કરેલો છે અને એની પણ ચમત્કારી ઘણી ઘટનાઓ એના જીવનમાં ભરેલી છે તો આવા જૈન અને જૈનેતર આત્માઓ પણ આ વશિષ્ઠ એટલે કે અનશન તપ આ રીતે કરી રહ્યા છે બધાની ગોરી અનુમોદના ઓમ બ્રીમ નમો તવસ 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 ઓમ બ્રીમ નમો આપણા હિમાંશુ સૂર્યાચાર્ય ભગવાન એમણે પણ હજારો આનંદ પણ કર્યા અને 1000થી વધારે ઉપવાસ પણ કર્યા છે અને નિમિષુર સમુદાયમાં ખૂબ ચંદ્રસૂરી મારે થઈ ગયા એક આવતા પછી 1000 કરતા વધારે એમના જીવનમાં ઉપવાસ વગેરે થઈ ગયા એક ચડેવા અનેક તપસ્વીઓ બધાને જોઈ કરીએ હાજી હા કોણ બેઠા છે હા એ આમીનમાં આજે આંબીની વાત આગળ આવવાની છે વચમાં થોડીક વાત થઈ ગઈ ભલે તો આ પહેલો પ્રકાર છે અનશન બીજો પ્રકાર છે ઉણોદરી તપ ઉણોદરી એટલે ઊંડ એટલે ઓછું અને ઉદર એટલે પેટને ઓછું એટલે હા ખાલી રાખવું એક વાત પછી પણ કહી દઈએ હા અનશન તપમાં ખાલી ભોજન ત્યાગ વાળું અનશન તો ભલે કરવા યોગ્ય છે તે સિવાય પણ બાકીની હર્ષણેન્દ્રની વાત થઈ બાકીની 4 ઇન્દ્રિયો ઉપવાસ થઈ શકે હર્ષણ થઈ શકે બરોબર કાનનો અંશ ફિલ્મી ગીતો વિડીયો સાંભળવા નહીં બીજાની નિંદા વિડીયો સાંભળવી નહીં આ કાનનો ઉપવાસ બરોબર આંખનો ઉપવાસ ટીવી મોબાઈલમાં ન જોવાય દ્રશ્ય જોવા નહીં ના તો સંપૂર્ણ પણ ત્યાં કોઈ તગારા હોઈ શકે છે ઘરમાં ટીવી પણ ન વસાયેલું એવા તો કેટલાક પ્રમાણ બેઠેલા છે અહીંયા એક દિવસ માટે કરો છો કાયમ માટે ભલે કરતો કાયમ માટે નહીં આજે બાકી છે આજે મોટો દિવસ છે દાખલા તરીકે બરોબર અને કદાચ આ ઉપવાસ નથી કરી શકતા ધારો કે તમે આહાર ત્યાગનો ઉપવાસ ધારો કે નથી કરી શકતા તો કરી કરો તો અને કરી હોય તો પણ શરીર સાર્થક તો થાય એની સાથે વિલાસી જે સાધનો હોય એનો એ દિવસ માટે તો ક્યાં કરશે કાયમ માટે રોજને માટે કદાચ ન કરી શકો તો ક્યારેક ફાંકી જેવા મોટા દિવસો આવે પર્યુષણ જેવા દિવસો આવે પૂર્ણિમા દિવસો આવે ત્યારે પણ યથાશક્તિ એકાદ દિવસ વગેરે માટે પણ યાદ કર્યો તો એ પણ તો આ ઉપવાસ તરીકે સાર્થક થાય વિશેષ પ્રકારે શોભે બરોબર પછી એવી રીતે સ્પર્શેન્દ્રિય માટે ચટાઈ ઉપર સુવાનું ગાડા ઉપર સુવાનું ગાડનાથી બંધો ત્યાર સ્પર્શેન્દ્રિયનો બ્રહ્મચર્યનું પાલન સ્પર્શેન્દ્રિયનો ઉપવાસ થયો ગણાય બરોબર ત્યારે પગાર કાઢો ત્યાં સુલામુડી ચાલવાનું એક્યુપ્રેશર કાયમ માટે નથી શકતો આવા એક દિવસ માટે પણ કરી શકાય ટેમ્પરરી એ રીતે 5 ઇન્દ્રિયોનો યથાયોગ્ય રીતે પણ ઉપવાસ થાય
તો આ ભોજનનો જે ત્યાગનો ઉપવાસ એ ખરેખર વધારે નીકળી ઉઠે, વધારે સાર્થક થાય. પછી આવે બીજો પ્રકાર, આગળ વધીએ, ઘંટાનો કાંટો દોડી રહ્યો છે. બીજો છે બીજી પરિગ્રહ સંજ્ઞા. પહેલી ભોગ સંજ્ઞા એટલે પરિગ્રહ સંજ્ઞા. આવું બેઠું જપે જે આવે તે ખપે, લાવ લાવ લાવ, સંગ્રહ સંગ્રહ સબ પણ બિનજરૂરી ચીજો પર જીવ સંગ્રહ કરતો જાય. અનાદિકાળની આ પરિગ્રહ સંજ્ઞા નાના બાળકમાં પણ હોય. કામ સંજ્ઞા તો પણ મોડી જાય એટલા પણ અર્થ સંજ્ઞા કેવી હોય, અર્થવાસના નાનું બાળક હોય એને પણ શીખવું કેવળ બતાવો તો કામ થઈ જશે. બરોબર? એટલે આ કામ આ વાસના કરતા અર્થ વાસના વધારે ભૂમિ કહે છે શાસ્ત્રમાં. તો પરિગ્રહ સંજ્ઞા એને માટે ગુણોદરી એટલે ગુણોદરીમાં ભૂખ હોય એના કરતાં થોડું ઓછું વાપરવું. પહેલી વ્યાખ્યા આ છે. બરોબર? પેટના 4 ભાગ કલ્પવાના, 2 ભાગ આહાર માટે, 1 ભાગ પ્રવાહ લિક્વિડ માટે, ચોથો ભાગ હવા માટે ખાલી રાખવાનો. 25% ઓછું ખાવું, જેથી કરીને જઠરનો સંકોચ વિકાસ બરાબર થઈ શકે અને પાચક રસો ધરે એનાથી ખોરાકનું પાચન સહેલાઈથી થાય અને ફૂલ પેટ કંઈક વાપર્યું હોય મનગમતું ભોજન તો પછી જઠરાનો સંકોચ વિકાસ થઈ ન શકે બરાબર, તો પાચક રસો બરાબર જરી ન શકે. એના કારણે ખોરાકનું પાચન બરાબર ન થાય અને હજી પણ કારણે ગેસ અને અનેક પ્રકારના રોગો થાય. એટલા માટે ઉણોદરી, એના પર પારણામાં ઉણોદરી કરવી અઘરી છે. આવતીકાલે બધા ખ્યાલમાં જો ભલા બધા જેટલાની કરવા દેતા એ તો તમારી પરીક્ષા કરે છે. હા, અનેક આઈટમ બનાવશે એમનું કર્તવ્ય. પછી ભક્તિ કરનારનો એ કર્તવ્ય છે કે સારામાં સારી રીતે પ્રેમ કરી ભલે આઈટમ બનાવે. પણ તમારી કસોટી કે તમે કેટલું 9 દિવસની સાધના કરીને આવું મેળવેલો આહાર સંજ્ઞા ઉપર. હા, તમારી ફરિયાદ આવી છે અમારા સાહેબ તરફથી. હા, તો મહારાજ મિત્રો અમે બહુ આગ્રહ કરે છે, એમની બાજુમાં નહીં બેસો. એનાથી પહેલાં કલ્યાણજીવાની ફરિયાદ કરતા હતા રીતમાં. હા, તે આંબીલ કર્યું હતું ને વચમાં હરીશોના 8 આંબીલ ત્યારે. હા, બહુ આગ્રહ કરીને બહુ ના સાંભળો છો ને બરોબર. હા, તો હવે એમની બાજુમાં નહીં બેસવું. હા, એટલે તમે ગઈકાલે કહ્યું ને રાજસ્થાન એને લઈ જાઓ યાત્રામાં ભેગા ના પડી ને પણ આજે કારણ આ પણ હોઈ શકે, બીજું કામ ભલે હોય. હા, કારણ એ ભેગા હોય વળી આગ્રહ કરશે મારી ઘર ખાવું પડશે, મારી તકલીફ થાય. એટલે ઉપયોગ રાખવાનો ભલે દરેક આપણે દાખલો છે દરેકમાં. અમારે વરાણામાં પણ ઉપયોગ રાખવાનો. એટલો બધો આગ્રહ કરી બહુ નાખી નહીં દેવાનો, પછી અમારે કઈ બીજી દિવસે રખાય નહીં કરવું. વિવેક રાખવાનો, બહુ આગ્રહ કરવાનો. સામાન્ય આગ્રહ તો ભક્તિ બરાબર છે, પણ અતિ આગ્રહ અતિ સર્વત્ર વર્જે. અતિ ગતિ ન રહે બાબતમાં અતિશય નહીં કરવાનું. થોડુંક પ્રેમથી આગળ બને. તો એ રીતે શું વાત ચાલે છે આપણી ગુણોદરી. બરાબર? ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાવું. 4 પડી હલકા રોટલી, 4 રોટલી ઓછું, 1 રોટલી ઓછી વાપરી. એના બદલામાં વિચાર આપણે એમ નહીં કરશે. રોટલી એના કરતાં થોડુંક ઓછું વાપરવાનું. તો શું છે, સ્ફૂર્તિ રહે. પેટ ભરેલું હોય ફૂલ, પછી તો ઝોકા વ્યાખ્યાન હોય ફૂલ નાસ્તો કર્યો તો આવી ગઈ. વ્યાખ્યાનમાં ઝોકા જલ્દી આવે. એટલે જાપ કરો, ધ્યાન કરો, એને ઝોકા આવવા લાગી જાય. વ્યાખ્યાન સમયમાં ઝોકા આવી જાય. પ્રતિક્રમણમાં એને ઝોકા આવવા માંડી જાય. સ્વાધ્યાયમાં ઝોકા આવવા લાગી જાય. એટલા માટે ગુણોદરી કરીએ. આ ભોજન સંબંધી ગુણોદરીની વાત થઈ. બાકી ઇન્દ્રિયો માટે ગુણોદરી. બરોબર? કેવી રીતે કરશો? ટીવી ને મોબાઈલ કે રાત્રે 10 વાગ્યાથી માંડી સવારના 6-7 વાગ્યા સુધી મોબાઈલ ત્યાં સંપૂર્ણ ઉપવાસ, સંપૂર્ણ 24 કલાક ત્યાં ઉપવાસ આવે. તો સંપૂર્ણ ત્યાં નથી કહી શકતો અમુક કલાક. આજે તો 10 ઓછા લાગે, બહુ 11 વાગ્યાની કરી સવારના 6 વાગ્યા સુધી બધું મોબાઈલ શું કહેવાય એપલ એનો સુધર પડશે ને. હા, એના ઘરમાં રિવાજ રાત્રે 10 વાગે 10 કે 9 વાગે બધા એના મોબાઈલ ઘરમાં બધી દાડીમાં જે હતા એની પાસે જમા થઈ જાય. આ મોટે પોતે નથી એના પણ વહુઓ હોય, દીકરાઓ હોય, દીકરીઓ જે બધા એના મોબાઈલ દાડીમાં પાસે જમા થઈ જાય. હા, રાત્રે બધા ભેગા બેસી જમે ભેગા અને પછી ભેગા બેસે સુપુત્રી વાતો આપણે કરી શેરિંગ કરી એકના દિવસના અનુભવો શેર કરી. તો અર્થમાં મૈત્રી ભાવ સંપૂર્ણ રહે. આજે તો અમેરિકા વાત સમજાવે આજુબાજુ બેઠો ગાંધી ફસદ જાય. એટલે ધર્મનું જોઈએ સંપાદી કરતું જાય છે. ઘરના ઝઘડા વધતા જાય છે. એનું કારણ આ નદીઓ પંચે કરેલો દુનિયા ઉઠી કમસે કમ એમાં કોરી અમુક કલાકો થયા. બરોબર? રાતના કરીને રાતના 1-2 વાગ્યાથી 3 વાગ્યા ચાલુ થયા હોય અને સુઈ ત્યારે બાજુમાં મૂકીને સુઈએ. એટલું પ્રેમ હોય, લાગણી હોય. હા,
અને સવારે ઉઠવા કર્યું કઈ ભાગ ક્યાં જાય ન કરી જાય શું મારી મેસેજ કોના શું આગળ જોવા માટે આરોગ્યની દ્રષ્ટિએ કેટલું ખતરનાક છે બરોબર ને વૈજ્ઞાનિકો ડૉક્ટર જતા હોય એના ભેજ રેગ નીકળીનો બહુ નુકસાન કરી એટલે ખરેખર તો પોતે તમારું જે શું કહેવાય રૂમ સ્લીપિંગ રૂમ છે તમારો એની બેડરૂમ એની અંદર મોબાઈલ રાખવું છે બીજા રૂમમાં તમારે ચાર્જિંગ કર્યું તો બીજા રૂમમાં નાખી દો તમને શું હોય એ રૂમમાં પછી ઘટના એ મોબાઈલ જોઈએ નહીં તો શરીરને આ યાદશક્તિ આપણી ઘટતી જાય છે એની પાછળ એક કારણ આ પણ હોય છે બીજી બીમારી લાગુ પડે ટ્યુમર થાય હા હા પક્ષીઓ પણ કેટલા ઓછા થઈ ગયા અહીંયાથી 4G ની પછી 5G આવ્યું હવે આગળ વળી પહોંચીને 6G જ્યારે આગળ કરતો એવું હાહાકાર બની હશે એટલા એનાથી તરંગ હોય ને પક્ષીઓ પણ સહન નથી કરી શકતા બિચારા મરી જતા હોય છે ત્યાર પછી બીજા પ્રશ્ન ભાગી કોઈ જાય ત્યાં જ્યાં જાય ત્યાં હોય આજકાલ અનેક નુકસાન કરનારું છે એમાં કમસે કમ ઉપવાસ બ્રહ્મોની તો કરો અમુક કલાકો કમસે કમ છોડો રાતના તો નિરાંત શક્તિ ઊંઘ રહ્યો તો શરીરનું સ્વાસ્થ્ય પણ જળવાય ખૂબ જ નુકસાન રાતની ઊંઘ પણ ઓછી થાય અને એના કિરણો પણ નુકસાન કરે બંને રીતે નુકસાન પછી ડૉક્ટરોને લાભ થાય તો ગુણોદરી પછી એમાં બતાવે તિજોરીની ગુણોદરી કરવાનું તિજોરીની ગુણોદરી સાંભળી છે ને પછી એમાં સંતોષ રાખવાનો હોય ક્યાં અટકો ક્યારે અટકો ચોપડી વાંચજો ક્યારે બેઠો સંતોષ યાત્રા નહીં ક્યાં તો અટકો કઈ લિમિટ પહોંચી છે કે નહીં આટલા લાખ આટલા કોણ થઈ જાય બસ હા તો બની તો થાકી જય હરિભાઈ કોઠારી એનું પ્રવચન ક્યાં અટકો ને ક્યારે આટલી ઉંમર થાય માથે ઘોડા સોચવાય વનમાં પ્રવેશ કરો એના આનંદ હજી તો 75-80 થાય તો થતો જ નથી અને કાયમ જો સમયસર રિટાયર ન થાય તો ઉભા કર ફાટી અધોતે રસ્તામાં ટ્રાફિક થાય અને ક્યારેક આગળ તો ઘૂસી પણ પડે એટલે સમયસર રિટાયર થવું જોઈએ તો એ રીતે તિજોરી ગુણોદરી એટલે પરિગ્રહનું પરિમાણ બરોબર છે એ કર્યું ને બેંકમાં લઈને કપા બધું આવી ગયું હા જીપ સીધું ઓનલાઈન બધું દરેક ચીજમાં પાછું બેંકમાં હોય ત્યારે કામ કરી તમારા કાર્ડ ક્રેડિટ કાર્ડ ફલાણા ઢીકાળા કાર્ડ ક્યારે કામ કરે ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ક્યારે કામ કરે બેંકમાં હોય એના અંદર ચેક લખો તો બેંકમાં હોય એટલે તમારા ઉપર કેસ થાય પાછું ચીટિંગનો ચાલો ગુણોદરી બરોબર અને પછી વૃદ્ધિ ગાળવ નામનો દોષ વૃદ્ધિ ગાળવ રસ ગાળવ સાટા ગાળવ ગાળવ બોલો તો છો પણ આનો અર્થ ખબર છે ગાળવ એટલે ગર્વ અહંકાર હા ખમા ખમા સચિવ નકર ચાકર ના બધું હોય વૃદ્ધિ ઐશ્વર્ય એનો અહંકાર એ વૃદ્ધિ ગાળવ દોષ એને માટે કયું તો બતાવ્યું ત્રીજો વૃત્તિ સંચય અનુસરણ ગુણોદરી અને વૃત્તિ સંચય ચિત્ત વૃત્તિનો સંચય એના ખાવાની બાબતમાં ભલે બાકીની બધી ઇન્દ્રિયો બાબતમાં પણ સંશય કરવાનો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અભિગ્રહ લેવાના હોય ભગવાન આયુષ્યની તો મહાઅભિગ્રહ લીધો પણ એ રીતે તમે પણ એકાશક્તિ અભિગ્રહ લો થોડો એકાગ્ર અભિગ્રહ લેવાનો કે આજે આટલા દ્રવ્યથી વધારે દ્રવ્ય નહીં વાપરું રસોઈમાં ભલે રસોડામાં ગમે એટલા દ્રવ્ય બન્યા હોય લગ્નમાં ગયા હોય ત્યાં અનેક આઈટમમાં ભલે હોય મારે મને તમે લગ્નનું ખાવા જેવું અપક્ષ મોટી લાગે હોય નાખો ખરી કઈ રીતે તમે આંબી કરી નાખવું જોઈએ તો કોઈ આગળ ન કરી શકે બરોબર ને પછી લગ્નમાં તો જવું પડે વ્યવહાર જવું પડે પછી એ આવું અભિગ્રહ હોય આંબી કરી અચ્છા બતાવવા માટે નહીં તો આંબી મેં આગળ કહ્યું હા જેમને એવી હોય આગળ નથી હિતમાં આઈડિયા સારું છે મારો આ સંકલ્પ છે અભિગ્રહ છે મારો 5 વર્ષથી વધારે વાપરવા નહીં તો એ વળી રસ્તો શોધી રહેશે એ 5 જોશે ને એમાં તો ઘર આગળ એ કાકા શોધી લેવા છે તો ચાલો વૃદ્ધિ ધારો અને માટે વૃત્તિ સંચય એક એન્જિન ઓફિસર મોટા હતા એને અભિગ્રહ તો મળે 3 જોડીથી વધારે કપડાં વાપરવા નહીં ઘણા ભાગ્યશાળી કે મારે રંગીન કપડાં વાપરવા નહીં ભાઈઓને ધન્યવાદ ઘણા મોટા ભાગના વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં આવ્યા છો ધન્યવાદ બહેનોમાં તો થોડાક જ 4-5 દેખાય છે બાકી બધા કલરફુલ તો કમસે કમ જ્યારે શિબિરો હોય કે આવા તો વિશિષ્ટ અનુષ્ઠાન હોય ત્યારે વ્હાઈટ એન્ડ વ્હાઈટનો હોય દ્રશ્ય કેવું શોભે આમ આત્માને પણ નિર્મળ બનાવવો છે ને તો એના પ્રતિક રૂપે આ સફેદ રંગ શાંતિનો રંગ છે
શાંતિ બધાને જોઈએ છે ને, એના માટે કમસે કમ રોજ નહીં તો ક્યારેક તો આવા વિષયોમાં વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસનું લક્ષ્ય રાખવું જોઈએ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મોટા ભાગના બધા ભાઈઓ તો વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં દેખાવ છો, બરોબર. એમ ઘરેણાનો વૃત્તિ સંશે ખાલી ખાવાની નહીં, બધી પ્રકારની વૃત્તિઓ એનો સંશેષ કરવાનો હોય. પૂજા મારી ઠીક છે, રોજ નવી અલગ અલગ બની હોય જોડીઓ. હા, નામ નથી તો બધા સમજી ગયા છે. ખાલી શાસ્ત્રમાં કહ્યું પડશે, જો શક્તિ હોય ને તો પૂજા મારી રોજ નવી જોડી બધો ચાલે. પછી ચાલુમાં સંતોષ, ચાલુમાં ઇમિડિયેટ જોડીઓ, એની માટે પછી એવું નહીં, બરાબર. એમાં 3-4 જોડી બાદ થઈ ગયું. અને વધારે હોય તો પછી વાત કરી દેવાનું. છૂટવા મળે તો બતાવ્યું નોંધણી બધી સંશે એમ પગરખાની જોડી મેચિંગ જમાનો છે ને, એટલા ડ્રેસ હોય એટલા પગરખા હોય પાછળ, એનું કલર મેચિંગ મળતું આવવું જોઈએ. રિબિન, લિપસ્ટિક દરેકમાં મેચિંગ. ગજબની વાત છે બધી. તો ચિત્તવૃત્તિ એટલી સંક્ષિપ્ત થશે તો જ મન શાંત થશે અને ધ્યાન ચાપ અને ધ્યાનમાંથી ચોંટશે. એ ફરિયાદ કરો છે મારા સાહેબ મન ભટક્યા કરે છે, શું કરવાનું? આ કરવાનું, વૃત્તિ સંચેતા કરો ભોજનમાં પણ અને બાકી બધી જ ઇન્દ્રિયોના વિષયોમાં પણ બને એટલો સંતોષ સંક્ષિપ્ત કરવાનો. સોશિયલ મીડિયા, વોટ્સએપ, પોતાનું નામ કહેતા ઇન્સ્ટાગ્રામ, પછી હજી કંઈ હશે ફેસબુક, તમે ક્યારે પછી હજી કંઈ હશે ટેલિગ્રામ, પછી ટ્વિટર, ગૂગલ. તો એમાંય તમે વૃત્તિ સંક્ષેપ કરી શકો કે મારે તમારી સંદેશાની આપણે કરવી હોય, કંઈ ઓડિયો વિડીયો કે કંઈ મોકલવું કમસે કમ ચાલે કોઈ પણ એક નથી કરો બરાબર છે. કારણ પછી ટેલિગ્રામ એકાદ અને બદલે બધામાં તમારો એકાઉન્ટ હોય ને છાપામાં વૃત્તિ સંક્ષેપ રાખી લે. ઘણા ઘરમાં 3-4-5 છાપા આપતા હોય, વાંચે ભલે એકાદ અંગ્રેજી ઘરમાં મહેમાન આવે પડે ને, અંગ્રેજી છાપ હોય, મરાઠી છાપ હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય, કચ્છ મિત્ર પણ હોય, જન્મભૂમિ પણ હોય, ગુજરાત સમાચાર હોય, દિવ્ય ભાસ્કર હોય, સંદેશ હોય. હા, ચાલો રંગોળી આગળ મેગેઝિન કે માસિક અને સાપ્તાહિક આવતા હોય, વાંચવાની કુશળતા હોય પણ એ સ્ટેટસ માટે પણ આ બધું ફોકટનું બસાવો ઘરમાં એમાં પણ સબસ્ક્રાઇબ કરો. ભાઈ એટલો ટાઈમ ખાઈ જાય તમારો આ બધું. તે લાગે એક બે છાપ બીજી વાર ત્રીજી વાર બધા એક પણ કામ છોડી દે પાછું બધા વાંચી બરાબર તમે કોલમાં વાંચી ટાઈમ પાસ કેમ કરે છે? એટલો સમય આપણું મૂલ્ય છે અને આપણે કચરામાં પસ્તીમાં આપણે આ સમયને આ રીતે વેડફતા હોઈએ નગરમાં એટલો ખુશો ભરાય ફોગટનો. એટલા વિકલ્પો પછી આવે ચિત્ત ના ચોડે જાતમાં ધ્યાનમાં વ્યાખ્યાનમાં ન ચોડે બેઠા હો ભલે વ્યાખ્યાના મન તો ક્યાંય સમાચારમાં ચાલતું હશે અત્યારે. તો છાપા, સોશિયલ મીડિયા, અગ્રતા, કપડાં દરેકમાં વૃત્તિ સંક્ષેપ કરવો જોઈએ. એટલા માટે નાની 14 નિયમ ધારવાની તકલીફ છે. રોજ સવાર સાંજ 2 ટાઈમ 14 નિયમ કે આટલા જોઈશ તો વધારે કપડાં નહીં, આટલા જોઈશ વધારે પગરખા નહીં, આટલાથી વધારે વાહનનો ત્યાગ, આવી દૈનિક વૃત્તિ સંક્ષેપ. પછી આવે રસગારો નામનો દોષ. રસગારો ભારતની આઈડિયા હોય ભલે કચ્છી કે ગુજરાતી જોઈએ, પંજાબી જોઈએ, બંગાળી જોઈએ, ચાઇનીઝ, ફોરેન ચાઇનીઝ ને જાપાનીઝ ને કેટલા દેશોની વાનગીઓ અને આજકાલ આ ઇટાલિયન ટીવીમાં બધું રેસીપી બધી આવતી હોય. હવે આંબીમાં કેટલી આઈટમો વધી ગઈ આ બધું એટલા માટે સ્પેશિયલ પેલા 7 બાર ઢોકળી જાય આંબી કરવા માટે. અત્યારે ગમી બધી કરે ઓછામાં ઓછી 50 આઈટમો રોજ હોય અને હોળીમાં 100 થી ઉપર આઈટમો હોય તો એ પછી કરી શકે. આંબી કરો ને એ કોઈ સરકાર એકાદે ટીકા પાને નથી. નાના બાળજી હોય એટલે આકર્ષવા માટે ભલે કદાચ એવું થતું હોય તો એ પણ બધાને ક્યાં પાડે છે. જોઈને ઉડકા આવે, લુકું જોઈને ગાંડ ઉડકા આવે. ખાવાની વાત દૂર લઈ ગઈ. બરાબર. તો રસગારો ખાવાનું જે એટલો શોખીન ખાવું એટલા ખાવું ભરી ખાવડા લઈઓ મોટા મોટા શરીરમાં ઠેકાણે થવા લાગી ગઈ છે. હવે લોકો લાંબી લાઈન લાગે, પૂજા કરે લાઈન લાગે લાંબી થાય. ઘણા કરતા કરી જાય અહીંયા ખાવા માટે ઉભા રેડી ઉભા કોણ ખાય? દુઃખી બધું થઈ જાય. નાની ફંક્શનોમાં પણ હફેલો એટલે આપેલી નો વાકેલો થયો સારું ઉભા બફેલો બેસી ગયો જાનવર ઉભા કાયમ ખાંસી તો સારી બેસીને ખાઓ એમાં આરોગ્ય પણ જળવાય. અને પહેલાંના કાળમાં ઢીચણી રાખતા હતા ભાઈ ડાબી બાજુ. શા માટે ડાબી બાજુ રાખો એટલે સૂર્યનાળી જમી બધું સૂર્યનાળી ચાલુ થાય
એટલે ખોરાક બરાબર ખાધેલું પછી ખાલી એક મહેમાન બહુમાન તરીકે નહીં ને એની પાછળ આ વિજ્ઞાન હતું, સાયન્સ હતું. એ ગીચવા બાબીની કાઢીની નસ દબાય એટલે ચંદ્રનાળી આ બંધ થાય, સૂર્યનાળી ખુલે, ખોરાક બરાબર પચે. તો વૃત્તિ સંક્ષેપ રસ ત્યાગ એની માટે 6 દિગયોમાંથી 6 શેરો ત્યાગ કરીને અંગ્રેજ દેશશાસનની મોનોપોલી અને નહીં તો છે એમાં પણ જો આ મહેશભાઈ રાત્રી બરોબર ને ભાત પાણીના 500 અમીર, કોઈના 150, કોઈના 300, એક ધાન્યના પંચપરીના 5 રંગ છે ને દરેક એક ધાન્યના 150, 200, 300, 500 વગેરે અમીર એમને કરેલા છે. બીજી પણ મોટી મોટી ઘણી બધી તપસ્યા લાંબુ લિસ્ટ મારે ખાલી ચૈતન્ય નામની ઓલી વખતે આપણે આખું વિગતવાર તમને વાંચી સંભળાવ્યું હતું. તો આવા એક ચડેલા નિશ્ચિત તપસ્વીઓ આપણી નિશ્ચિત વિદ્યમાન છે. ધ્યાન હમણાં થોડી વારમાં આપણે એની અનુમોદના કરીશું, બહુમાન કરીશું, બરોબર ને. લાભાર્થી પરિવારો ચોખાથી બધા છે અને ઝડપથી આગળ વધવું પડશે. તો ઘણું બાકી છે, ટાઈમ થવા આવ્યો છે. પછી આવે છે રસ. હા, બધી બાજુમાં રસ ત્યાગ રંગીન પ્રકારનો સોફ હોય તો એમાં કાપ મૂકવાનો, બરોબર. આ કોઈની ઘડિયાળનો સોફ હોય ગોલ્ડન, આજે લાખો રૂપિયાની કરોડ રૂપિયાના આવે છે, ડાયમંડ ઝંડા બધા મોબાઈલ પણ સામાન્ય ન ચાલે. ટચ સ્ક્રીન તો ભલે એના કરતાં એમાં વળી બાજુ કેટલા લાખનો છે, 50 લાખ બધું આપણે કરોડમાં આવ્યો છે, ખબર નથી. હા, એવા મોંઘા મોબાઈલ, એવા મોટા પદાર્થા, દરેક બાબતમાં એટલું સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ જોઈએ. જીતમ જીતેન રસો ભાઈ જૈન જગતમાં જીત્યું કોણ? એટલે રસને જીતી ને એની ઉપર એના કારણે બાકીની ઇન્દ્રિયો તોફાન કરે છે. આ એક રસ ઉપર કાબુ આવી જાય, બાકી 4 ઇન્દ્રિયો અને મન બધા ઓટોમેટિક શાંત થઈ જાય. એને માટે જ્ઞાનીઓએ રસ ત્યાગ નામનો તપ બતાવ્યો. રોજ દીકરા રોજ કહી શકો તો 5 ડિગ્રી 4 ડિગ્રી 3 ડિગ્રી વગેરે યથાશક્તિ ત્યાગ, ઓછા ઓછી એકાદ ડિગ્રીનો પણ રોજ ત્યાગ મારવો જોઈએ. પછી આવે છે સાતાધાર નામનો ખારઘોષ. એ સુખશીલીમાંથી સુખશીલીઓ છે. એના કારણે જરાય ઠંડી ગરમી જરાય કંઈ સહન કરી શકે નહીં. એને કારણે ધર્મ આરાધના પણ બરાબર કરી શકે નહીં. તો એનાથી બચવા માટે જ્ઞાનીઓએ કાય ક્લેશ નામનો તત્વ બતાવ્યો. અહીંયા ક્લેશ એટલે કાયાને કચરવાની નથી, કાયાને કેળવવાની છે. કાયાને પંપાડવાની પણ નથી, કાયાને કચરવાની પણ નથી, પણ કાયાને કેળવવાની છે. વિવિધ પ્રકારના આસનો, પદ્માસન, અર્ધ પદ્માસન, સિદ્ધાસન, ચૈત્યમુનિની મુદ્રામાં બેસીને લક્ષણ સાંભળવું વગેરે રીતે એવી રીતે ઠંડી ગરમી ઉનાળાના આકારના, શિયાળામાં ઠંડી યથાશક્તિ પણ સહન કરવાની ટેવ પાડવી જોઈએ. જે ભૂખ અને તરસને પણ સહન કરવાની થોડી ટેવ પાડવી જોઈએ. એમની બહાર જગ્યાએ ઘરમાં બેસી જોવાનું સગડી પેટી છે કે નહીં, સગડી બનાવે તેલી ન હોય રોટલી બનાવે શેકવા જાવ તો કાચી થઈ જાય. સગડી બનાવે પેટી એટલે પકડીને ભૂખ લાગે, વિટામિન સૌથી પાવરફુલ વિટામિન કયું? પકડીને ભૂખ લાગે ત્યારે જ જમવાનું. મારી મોટામાં મોટું વિટામિન બી કોમ્પ્લેક્સ બધું આવી જાય, વિટામિન બી સી ડી બધું આવી જાય. પકડીને ભૂખ લાગે ત્યારે તમે સાદા રોટલા ખાઓ ને, રોટલોની છાશ થોડી શક્તિ આવી જાય શરીરમાં. એવું તંત્ર સુધી ગોઠવેલું છે. ધ્યાન કરો ઓલા આ વ્યક્તિ સંચય તપમાં પણ 18 બ્રાહ્મણ છોકરો 14 વર્ષની ઉંમરથી માંડી લગભગ 89 વર્ષ સુધી જીવ્યો. ત્યાં જિંદગીભર માટે સારી રોટલોની છાશ બે દ્રવ્ય. શિયાળામાં બહુ ઠંડી હોય અને કદાચ છાશથી શરદીની શક્યતા હોય તો ત્યારે મળતું, રોટલો ન મળતું, બીજી ચીજ નહીં પછી. હા, બ્રાહ્મણનો દીકરો આટલા વર્ષો સુધી આ રીતે આંબેલ થયો અને પરિણામે વિકાસ કર્યા. જિંદગીમાં ક્યારેય બીમાર નાની સતી બીમારી પણ ક્યારેય આવી નહીં. 85 વર્ષની ઉંમરે પણ 45 જેવા લાગતા હતા અને 85 વર્ષની ઉંમરે પણ 5 લીટર દૂધ પોતાના ખેતરે પગે જાય સાંજે પગે આવતા હતા. આવું આરોગ્ય આ વ્યક્તિ રસ્તા મારે પ્રવેશ આ રીતે છેલ્લે પણ બિલકુલ આ સમાધિમાં જમવા હાકલ આવી જરા ઉભા ભગવાન સામે બેઠા, આમ બેઠા છે. હા, બસ સમાધિમાં પવિત્રવાની ઈચ્છા નથી જેને કહી શકાય એ રીતે વિદાય લીધી. પછી આવે છે કાયાની ચંચળતા. બેઠા હોય ઉપર ધરાયા આંગળું પોતાની હાલતું હોય, છોકરા હોય ઘસાય તો એને માટે બધી ધ્યાનમાં કેવી રીતે બેસી શકશું? આત્માને ધ્યાનમાં એની માટે સંલીનતા નામનું તપ બતાવી ભગવાને. કાય સંલીનતા, ઇન્દ્રિય સંલીનતા, કસાય સંલીનતા અને મનની પણ સંલીનતા. સંલીનતા એટલે ભોગવવું, બિનજરૂરી હલનચલન ન કરવું શરીર વગેરેનું, પણ બિનજરૂરી બોલચોલ પણ કરવી નહીં. એવા વચન સંલીનતા. 8 દિવસ મૌની બાબા બની ગયા. એટલે એને બોલવાની ટેવ ઉપદેશ સમજાય. એટલી બધી કે ઘણા લોકોને સમજાવવાની બહુ
આગળ છતાં 8 દિવસ સુધી બરાબર ને કાંઈ તો ઉડ્યા છે કાંઈ સાથે ક્યારે નહીં હા સંપૂર્ણ 9 દિવસ એ તો માહી પડ્યા તે મા સુખ માણે દેખણ હારા રાજે જોને એ તો અનુભવે ખબર પડે કે મજા આવે છે જે પણ શાંત રહે ઇન્દ્રિયો શાંત રહે વિકલ્પ ઓછા થાય તો આ વચન સંહિતા વચન ગુપ્તિ જેને કહી શકાય એનો પણ અભ્યાસ કરવા યોગ્ય છે આસનની સ્થિરતા જય ગોસ્વામી આચાર્ય ભગવાન પાસે કોઈ ભાવ આલોચના લે આલોચનામાં ભલે આ ઉપવાસ અમેરિકા ભલે આપે આસન સ્થિરતાનો પણ આપી દે કે કેટલા કલાક તમારી સ્થિરતા ભલે 4 મહિના માટે 6 મહિના માટે એ રીતે પણ 500 કલાક એટલા કલાક એક એટલે ઓછામાં ઓછું 1 કલાક સુધી એક આસને બેસવાનું કે 48 મિનિટ બને હોય સમય વચમાં ઉઠવું નહીં વચમાં હલચલ બને એવી કાયમ સ્થિરતા એ રીતે અભ્યાસ કરવો ચાલો પછી આવે છે હવે પહેલાંના કાળમાં 4 મહિના સુધી પોતાના ગામ કે નગરથી બહાર જવું નહીં શ્રી કૃષ્ણ વાસુદેવ સૈનિક મહારાજા કુમારપા મહારાજા આવા વિગ્રહ લેતા હતા સ્વામી જકુભાઈ રાણા બુટા સુમિયાના એ પણ ચોમાસામાં પોતાના ઘરથી માંડી દેરાસર ઉપાસની શેરી એ સિવાય બીજી કોઈ શેરી સુધામાં પણ જાય નહીં ચોમાસાના 4 મહિના તો આવા દૃષ્ટાંતો છે એમાંથી પ્રેરણા લઈએ તો આ 6 પ્રકારનો બાહ્ય તપ 6 પ્રકારનો આભ્યંતર તપ પ્રાયશ્ચિત્ત જીવને અનાદિકાળથી પાપની તરફ શોખ ઓર્ડર રહ્યો છે એટલે પ્રતિજ્ઞા પૂર્વક પાપનો ત્યાગ કરતો નથી અને એના કારણે પણ જે ભૂલો દોષો પાપોનું સેવન થઈ ગયું હોય એની માટે જ્ઞાનીઓએ આભ્યંતર બતાવ્યું પ્રાયશ્ચિત્ત બહુ આલોચના કરી જિંદગીમાં થઈ ગયેલા નાના મોટા પાપોને યાદ કરી લખી અને એનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ નહીં તો અંદરમાં આપણો અંતરાત્મા લંચા કરે ભાઈ દુનિયાને ખબર હોય ન હોય ભલે પોતાનો અંતરાત્મા તો બધું જાણતો હોય ને એને કારણે જે અંદરમાં છેલ્લે સમાધિ મરણ ન થાય મોટી ભાગે અંતરાત્મા લંચા કરે કોણ જાણે મારી સદગતિ થશે કે નહીં થાય ત્યાં દુર્ગતિમાં ચાલ્યો દઈશ તો પણ જો આલોચના કરીને શુદ્ધિ કરી દીધી હોય તો મન નિર્ભય નિશ્ચિત થઈ જાય જેના કારણે સમાધિ મરણ પર છેલ્લે સુલભ થઈ શકે એટલા માટે નિખાલસપણે પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરતા રહેવું જોઈએ પછી આવે છે જીવન બોક્સમાં બાધક મોટો દોષ છે અહંકાર ઈગો અહંકાર પણ એને નાશ કરવા માટે જ્ઞાનીઓએ આભ્યંતર બીજો પ્રકાર બતાવ્યો વિનય બરાબર વડીલોનો ઉપકારીઓનો દેવ ગુરુ વગેરેનો વિનય કરવો અગેલાનો વગેરે વિનય ધર્મનું મૂળ છે પછી દોષ છે જેનો સ્વાર્થ અનાદિકાળથી દરેક બાબતમાં ખાવા પીવામાં દરેક ચીજમાં હું કરેલો સ્વાર્થ ધર્મમાં નહીં ભૌતિક ચીજોમાં સ્વાર્થ એને દૂર કરવા માટે જ્ઞાનીઓએ વૈયા રચનાનો ધર્મ બતાવ્યો આપણે ખર્ચોતા વૈયાઓ તો શરીર ચિંતન કરવાનું હા તેને અભ્યંતર તપમાં કેમ ગણ્યો છે એટલા માટે કે વૈયાઓ ક્યારે કહી શકાય હવે અહંકાર ખીરો અવગળે અને સેવક ભાવ આવે પોતાની સેવા કરવાની પોતાના સેવકપણાનો ભાવ આવે એ ભાવને લક્ષમાં રાખીને જ્ઞાનીઓએ વૈયાવતને આભ્યંતર તપમાં ગણાવ્યો છે એને અપ્રતિપાતી હું કહ્યું છે મોક્ષ બી દરેક ભાવમાં એ વૈયાવતના સંસ્કાર સાથે ચાલતો હોય છે પછી 10મો દોષ છે બહિર્મુખતાનો મોટે ભાગે બહિર્મુખ ગયો છે એને છોડવા માટે જ્ઞાનીઓએ સ્વાધ્યાય એટલે વાંચતા વાંચન કરતા હોય તો જ્યાં બીજે ચિત્ત ક્યાંય બહાર જઈ શકે નહીં 5 પ્રકારનો સ્વાધ્યાય ઉદ્ગલ ભ્રમણતાનો દોષ ટાળવા માટે સ્વાધ્યાયના દોષ તપ બતાવ્યો આભ્યંતર તપ પછી છે મનની ચંચળતા અભિયાનનો દોષ એને ટાળવા માટે જ્ઞાનીઓએ ધર્મધ્યાન ધ્યાનના પ્રકારો બતાવ્યા અંદ્રિય મત્સ્ય રૌદ્ર ધ્યાનને કારણે સાતમી રચના યાદ પ્રસંગ રાજસ્વની રચના પણ સુપ્રસિદ્ધ છે શુભ કે અશુભ ધ્યાન દ્વારા મોટે ભાગના કર્મો વધારે ધ્યાન દ્વારા અશુભ ધ્યાન દ્વારા બંધાતા આવે છે તો એને માટે જ્ઞાનીઓએ ધર્મ ધ્યાનના 4 પ્રકાર બતાવ્યા આજ્ઞા વિશે અપાય વિશે વિપાક વિશે અને સંસ્કાર વિશે અને સહેલાનો સહેલો ઉપાય તમને બતાવ્યો છે શ્વાસોશ્વાસની સાથે અર્થ અંગ અથવા સો અને અંગ એ રીતે કરવા ચિત્તની ચંચળતા ઓછી થાય ચિત્ત શાંત બનતું જાય અને થર્ડ આઈ ઓપન થાય આગળ જતાં ત્રીજી આંખ અને અનેક પ્રકારના અવનવા આંતર જગતના અનુભવો થાય એના પ્રભાવે છે વધુને વધુ શાંત મંતરથી પડતો જાય પૂરું જન્મની સ્તુતિ પણ થાય અને આગળ વધીને આત્માનો અનુભવ પણ થાય ધ્યાન દ્વારા અને છેલ્લો 12મો દોષ બતાવ્યો દેહાભ્યાસ નાનિકાથી દેહાત્મ બુદ્ધિ શરીરમાં હુંપણાની બુદ્ધિ બરાબર અને એને ટાળવા માટે જ્ઞાનીઓએ કાયોત્સર્ગ નામનો 12મો પ્રકાર તપનો બતાવ્યો આભ્યંતર તપનો છેલ્લો પ્રકાર ઘણા કાર્યોત્સર્ગ કાર્યનો ત્યાગનો ઉત્સર્ગ એટલે ત્યાગ કાય એટલે કાયા શરીરનો ત્યાગ એટલે શરીર કાપી નાખવાનો નહીં પણ કાયા પ્રત્યેની માયા મમતા ગુચ્છા આસક્તિ એને ઓછી કરવી
અપાન કાયાને એકદમ સ્થિર રાખી અને ધ્યાનમાં ઊંડા જઈએ. ધ્યાન ખરેખર ધ્યાન લાગી જાય ત્યાર પછી ખરેખર ખાવશેક થાય. તો આપણે ગવાઈ ફૂલ ખાવશેક કરીએ છીએ એમાં પણ ઘણા ઠેકાણા હતા કે ઊંચા નીચા થઈએ, આંખ ખોલી નાખીએ વગેરે વગેરે. હા, ધ્યાન આવશેમાં ખરેખર આંગળીના એક આમ પર બૂટ ઉપર હાલવું ન જોઈએ ગણતરી માટે. જીભ પર અંદર હાલવી જોઈએ, હોઠ પકડવા ન જોઈએ. બિલકુલ કાયાથી સ્ટેચ્યુ બની જાય, સ્ટેચ્યુ ટુકડા ન જાય. અને એ રીતે અંતર્મુખ નવકારમાં યોગસમાં શ્વાસોશ્વાસ ઉપર ચિત્તવૃત્તિને કરવી. તો આ રીતે 12 પ્રકારનો તપ આ જીવે સંસારમાં એક યા બીજા પ્રકારે કરતો હોય. વધારે કમાઈ ગયું હોય તો આજે ખાવ, આજે અનુકૂળ તપ ખાવાનું હોય તો ભોજન ખાવાનું મને જ થાય, બીજી ઓટોમેટિક બંધ થઈ જાય. અને સમજણપૂર્વક જો એ રીતે તપ કરે સકામ નિજલા થાય. સંસારમાં અનિચ્છાએ કેટલાય દુઃખો વેઠતા અકામ નિજલા થાય તો થોડીક મામૂલી હોય, પણ જો સમજણપૂર્વક 12 પ્રકારના તપ કરે તો સકામ નિજલા થાય. એના દ્વારા હોલસેલમાં કર્મ ખપે. બરોબર. ડૉક્ટર કહેશે તો કરશો, પણ તમારે મગના પાણી પર રહેવાનું છે. બીમારી એવી છે કે તમારે આટલા દિવસ મગના પાણી ઉપર. ડૉક્ટર કહેશે તો જીવ માનશે, કે મારા સાથે છે તો 17 ભાગના માનશે. એટલે પેલા કવિને પણ કહેવું પડ્યું કે પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ નડી જાય. એકાદશી ઓછવના જાગરણ અતિ કઠણ તને લાગે, પણ ભાંડ ભવૈયા જોવા સારું સારી રાત ડિસ્કો દાંડિયા રમવા માટે સારી રાત જ જાગે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ. 2 પૈસાની ગુરુ સેવા બતાવે આવે છે ને, ત્યાં ઘણ ઘણ તું બોલે, પણ ઘરની સ્ત્રી જ્યારે માંગે ઘરેણું ત્યાં તો હસી મગન થઈ ડોલે. ઉછીના લઈને ખર્ચ કરીને લોન લઈને પણ એની ઈચ્છા પૂરી કરે. વાત છે ત્યાં પોતાને ગુરુમાં કંઈ ના લેવાનું કંઈ તો આના કાઢે, ત્યાં મંડી છે, આમ છે, તેમ છે. ગુરુ પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ નડી જાય. ચાલો છેલ્લે વિરંધામના રતિલાલભાઈને યાદ કરી લઈએ. સંવત 2017માં, અત્યારે 2080 ચાલે, 2017માં અમને વર્તમાન તત્વ હકીકતમાં ભવ આલોચના લીધી હતી. અમે ઘણા વિસ્મયપૂર્ણ હતા. પછી પાછી વ્યાખ્યાન સ્વામીનો પ્રસ્તાવ થયો, ભવ આલોચના લીધી. પ્રાયશ્ચિત તરીકે પછી એમણે વર્તમાન તત્વનો પાયો નાખ્યો. અને પાયો નાખ્યા પછી પાલન કરવાનું મન નથી. ચોટી ચાપી હાથની નોકરી 10 મિનિટ નોન સ્ટોપ 103 ઓડિયો કરી. 100 વડી સહન કરવી હોય તો 14 વર્ષ 3 મહિના 20 દિવસ લાગે. ત્યાં પર અટક્યાની 101ની ઓડી નરેશની પાયોની 101 આંબીને 1 ઉપવાસ, 102 આંબીને 1 ઉપવાસ, 103 આંબીને 1 ઉપવાસ, 103 ઓડી નોન સ્ટોપ. વિરંગામના શાળક અમે એમને નહીં જોયા, એમના ઘરેથી આવ્યા છે. એમાં દીકરાને મળ્યા છીએ રતિલાલભાઈ કોડીલા. તો અમે 57 વર્ષની ઉંમરે આ પાયો નાખ્યું, 57 ઉંમરે. બરાબર. પછી 2 વર્ષ પછી એમણે અલુના 5 દ્રવ્યો, એમાં ચાલુ વિડીયો ચાલુ હવે, અને એમાં 5 દ્રવ્ય એક બધા મીઠા વગરના. એક આમી બરોબર પડે મીઠા વગરનું કેવું લાગે છે. બરાબર. અને પછી બીજા 4 વર્ષ પછી તો એમણે માત્ર રોટલી અને દાળ એ દ્રવ્યથી આખી મોટી મોટી આમી ઓળીઓ. અને આ રીતે આપણને ચક્કર સવાર જોઈએ ને, આજે બધું છે આંબીને બધું મળે બધા નાની આઈટમ. માત્ર સિમ્પલ 2 રોટલી ને દાળ, માત્ર 2 દ્રવ્ય દે, બાકીની ઓળીઓ બધી પૂરી કરી. 103 ઓળીઓ. આવા નામી અનામી બાહ્ય આભ્યંતર તમામ પ્રકારના સમ્યક તપસ્વીઓ અને ધર્મને ને આવો સમ્યક તપ બતાવના દિવેશ ભગવાનને, જે શાસનને આપણે અનંત 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 વંદના કરીએ. ઓમ હ્રીમ નમો તપસ, 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 ઓમ હ્રીમ નમો તપસ. આવા તપ ધર્મની અંદર જોડાયેલા. હા, અચ્છા, ત્યાં છે નવરાત્રી ભાગ્યશાળી 147ની ઓળી ચાલુ છે. 100 ઓળી પૂરી કરી, નવે શક્તિ પાયો નાખ્યો, અને બીજી 47ની ઓળી અત્યારે બીજી વારની ચાલુ છે. ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ, અભિનંદન.
100 ઓળી 200 ઓળી 300 ઓળી 400 ઓળી જેવી ચાલુ છે 400 વેળા હંસ કીર્તિશાળી આ તમામ તપસ્વીઓની પૂરી પૂરી અનુમોદના કરીએ અને સાથે સાથે આ 35 જેટલા ભાગ્યશાળી શાલિકાઓ 9 દિવસ સુધી અમારે રહેવાનું આટલામાં વેકેશન છે જ્યાં ત્યાં ભટકવાનું નહીં કે કાંઈ રહેવાનું ગયા છે ઘર ઉપાશે ઘર નાખી ભરા જીવવાની ફ્રીને તમે આરાધના ભરી સારું જીવન જીવ્યા બધાને પૂરી પૂરી અનુમોદના કરીએ અને સાથે સાથે આવા તપસ્વીઓની ભક્તિ કરવા દરેક પ્રકારે ભક્તિ પરિવાર સામેલ કરાવવા અને ભગવાન કરવાનો બધું જ લાભ જે લાભાર્થી પરિવારે લીધો માતુશ્રી શું પાનભાઈ ભગવાનજી દેવજી સહલા પરિવાર અને એમના સુપુત્રો બેઠો રહ્યા છે બીજા આવી ગયા શું નામ બિપિનભાઈ શું તમારું બિપિનભાઈ અને ચોથા પ્રદીપભાઈ ધન્યવાદ આજે આવી ગયા વિશિષ્ટ અનુમોદના કરવા માટે કરણ કરાવનને અનુમોદના સરિતા પર નીકળ્યો પોતે કર્યું અને સાથે કરાવ્યું પણ અત્યારે એક અનુમોદના પણ કરવાની એમની ભાવના છે બરોબર ને બધા તપસ્વીઓની તો અત્યારે એક રીતે કરું જેટલા ભાઈ કહેજો દરેકને આપણે મોકા લઈએ ઓમ શાંતિ 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 ગણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ મંગલ ભાવના પૂર્વક મંગલ હરિહંતાણા ઓમ રીમ નમો હરિહંતાણા ઓમ રીમ નમો સિદ્ધાણા ઓમ રીમ નમો આયર્યાણા ઓમ રીમ નમો વજાયાણા ઓમ રીમ નમો લોય સપ્ત સાહુણા ઓમ રીમ નમો દસણસ ઓમ રીમ નમો નણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો હરિહંતાણા ઓમ રીમ નમો સિદ્ધાણા ઓમ રીમ નમો આયર્યાણા ઓમ રીમ નમો ઉપજાયાણા ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા ઓમ રીમ નમો દસણસ ઓમ રીમ નમો નણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો હરિહંતાણા ઓમ રીમ નમો સિદ્ધાણા ઓમ રીમ નમો આયર્યાણા ઓમ રીમ નમો વજાયાણા ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણા ઓમ રીમ નમો દસણસ ઓમ રીમ નમો નણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ 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 બાબાથી પરિવારમાંથી પણ વિશેષ અનુમોદના મને થાય નરેન્દ્રભાઈની ઘણા સમયથી તેઓ ચારિત્રની ભાવના ભાગી રહ્યા છે આ 70 વર્ષની ઉંમર છતાં હજી પણ આના ભાવ રહે છે અમે આજે આવતા વ્યાખ્યાન ત્યાં એમાં આવ્યા હતા રસ્તામાં મને આ ભાવના કરી મારા સાહેબ આજે પૂજ્યની ચારે ભાઈઓ ભેગા રહેશું અને પ્રેરણા કરજો
કે મને જલ્દી રજા મળે આપે ખરેખર આ ભાવના અત્યંત અનુમોદનીય છે અને બીજા એમના ભાઈઓ એટલે અહીંયા આ જોઈન્ટ આરાધના કરણ કરાવવાની અનુમોદન સરીખા આવ્યો એમને જ્યારે ગંગાનગરી જવાબદારી સંભાળીએ છીએ મુંબઈના કાર્યો ત્યારે આપણે બે ભાઈઓ અહીંયા મનસુખભાઈ અને રવિન્દ્રભાઈ આરાધનામાં જોઈન્ટ થઈ શક્યા એટલે પૂરી કરી ગોરી આ લાભાર્થી આખા પરિવારની અનુમોદના ઉભા ખમા સમણા આપ્યા છે. આ તો વાત કરી છે પહેલાં આ બધા કમાટના અને કૌશક પણ ઊભા કર્યા પ્રમુખ પણ બધી આરાધનાઓ કરી ત્યારે બધું કેટલી પ્રસન્નતા દેખાય છે આટલી ઉંમરે પણ એકદમ આ ભરત જાણે માતો નથી આરાધનાનો આનંદ છે અનુમોદનાની આરાધનાનો ખરેખર એનો આનંદ છે. તો અત્યારે થોડી વાર પહેલાં કહ્યું એ પ્રમાણે બધા જ આવા તપસ્વીઓ ઔષધ જેમણે ગયા કોઈકે મન નવું કર્યું 9 દિવસ અને કોઈકે બીજી રીતે વિશિષ્ટા બધી કર્મકાંડી કર્યા છે અલગ અલગ રીતે અનુના અથવા એક એક ચીજના એક એક ધાન્યના ધારેલું ધોરેલું અનુમોદના કોઈકનું વર્ષિત ચાલે છે પછી છઠના ઉપવાસના કર્યા ભાગ્યશાળી શું નામ તમારું? તારાચંદભાઈ. હા અંસારી સગાભાઈ તારક ગુણાસી કાવ્ય જી બરોબર બધા એક એકથી ચડિયા કરેલા છે બધા અને ઘણા બધા સાધન સંપન્ન મોટા ભાગના બધા સાધન સંપન્નો છે ઘરે એર કન્ડિશન ગાડી વગેરે ઓફિસ પણ કદાચ એર કન્ડિશન હોય પણ સાહેબ જેટલો આનંદ અહીંયા આવ્યો છે એટલો એસીમાં આવતો એવું કાલે કહેતા હતા. એટલે અમને તો વિશ્વાસ છે જેઠાલાભાઈની તીવ્ર ભાવના છે રોજ એક દિવસ ખાલી 108 માટે બોલાવે એક દિવસ આજે તો કરશે પાછું તો હૃદયની ખાલી ઉચ્ચારી બોલતા નથી હૃદયથી પણ તમે અનુભવ છે નાની હૃદયમાંથી બોલે છે એટલે અને એ ભાગ પૂરી કરવાની જવાબદારી થોડી તમારી પણ છે બધાની તમે ધર્મદલે જ્યાં આવો ત્યાં એવું ભરણ એવી મજા આવી શું એ વખાણ કરશો ને એટલે એને ઓટોમેટિક મન થઈ જશે અને ધર્મદલાની કરજો અને ભવિષ્યમાં જ્યારે પણ સાથે ભરી કર્યો જાય સાથે પુરુષે ઓટોમેટિક પુરુષાર્થ આપણે કરવું બાકીના 4 કારણો તો ભરી કર્યો કાળના હાથમાં છે એ લોકો બધું પણ હશે અને 108 ફામિલીની ભાવના છે જેઠાલાભાઈની એમાં એમણે કહ્યું છે 107 તમે કરી આવો 108 નું પાલન જે ભરતાની બરાબર હા વ્યવસ્થા માટે ચાલીએ છીએ વ્યવસ્થા સંભાળવા માટે બેઠા છે આપણા સાહિત્યો બધા વાંચવાના છે મસીલા છે